સત્સંગની શરૂઆત આપણે ગુરુ વંદનાથી કરીશું. ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હા, હવે આવે છે. અચ્છા, તો કોઈના પ્રશ્ન કોઈ બીજા ના હોય તો આપણે એ મનનના પ્રશ્નથી શરૂ કરી શકીએ. કોઈ પ્રશ્ન હોય તો આપણે પહેલા એના ઉપર ચર્ચા કરી શકીએ. જી, તો સૌથી પહેલો પ્રશ્ન હતો કે સમર્પણ શું છે? શું તે કુટુંબી, ઈશ્વર કે જીવન કોની સાથે કોની સામે સમર્પણ છે? તો સમર્પણ શું છે? તો અગર મનન થયું હોય તો આપણે જવાબો સાજા કરી શકો અહીંયા. જી. જ્યારે આપણે સમર્પણની વાત કરીએ છીએ તો સમર્પણ એક જ હોઈ શકે અને એ છે આપણા અહમનું સમર્પણ. એ એક જ માત્ર સમર્પણ આવશ્યક છે જેનાથી બધા જ સમર્પણ થઈ જાય છે. જ્યારે આપણે અહમનું સમર્પણ કરીએ એટલે કે જે આપણા અનુભવ કરતા ની સ્થિતિમાં સ્થિત થવું, એ સમર્પણ છે. અને એ થવાથી એ સાક્ષી ભાવ યા સાક્ષીમાં સ્થિત થવાથી આપમેળે બધાની સામે સમર્પણ થઈ જાય છે. બરાબર ને? પછી એ પ્રશ્ન જ નથી ઉઠતો કે કોની સામે સમર્પણ. સમર્પણ એટલે જે છે તે છે. બધાનો સ્વીકાર ભાવ. એટલે આપણે કહીએ છીએ ને રોજિંદા જીવનમાં ગો વિથ ધ ફ્લો. બરાબર? જે સામે આવે એનો સ્વીકાર. બરાબર છે? અને જ્યારે આપણે વાત કરીએ કે અનુભવ કર્તામાં સ્થિત થવું એટલે શું છે? સાક્ષીની સ્થિતિ. અને સાક્ષીમાં કઈ પ્રતિક્રિયા હોય? સાક્ષી માત્ર સાક્ષી છે, દ્રષ્ટા છે. એ કોઈ કરતા નથી. અનુભવ કરતા કશું કરતો નથી. એ તો સાક્ષી છે. અને એમાં સ્થિત થવું એટલે પછી જે પણ સામે આવે એનો સ્વીકાર ભાવ. કારણ કે એના સિવાય કશું બચતું જ નથી. બરાબર? તો પછી આ પ્રશ્ન નથી કે કોની સામે સમર્પણ. પરંતુ શું આ વસ્તુ તરત થઈ જશે? જે હુંની સામે સમર્પણ છે, એ હુંની સામે સમર્પણ કે અહમ ભાવની સામે સમર્પણ એ શું તરત થતી પ્રક્રિયા છે? એ પ્રક્રિયા એ અગર આપણે એને પ્રક્રિયા કહીએ કે પછી એ અવસ્થા કહીએ કે પછી એને આપણે એક સ્થિતિ કહીએ તો એ સ્થિતિ શું તરત જ આવી જશે? બરાબર? એ સ્થિતિને આવતા પણ સમય લાગશે. કારણ કે એની પાછળ ઘણી બધી અશુદ્ધિઓ છે. શુદ્ધતમ સ્થિતિ નથી. આજે એક વિચાર પણ મનમાં આવે છે મતલબ કે અશુદ્ધિ છે. બરાબર? તો અગર અશુદ્ધિઓ છે તો સમર્પણ કરતી વખતે પણ વિચારો ચાલશે.
બરાબર ને? આપણે કહીએ, આપણે એવું વિચારીએ કે ગુરુને સમર્પણ થઈએ આપણે, બરાબર છે. પરંતુ જ્યારે આપણે એવું વિચારીએ ને ગુરુને સમર્પણ થઈએ, તો મનમાં એટલા બધા બીજા ભાવો ચાલતા હોય કે એમના સમર્પણથી મને આ થઈ જશે, મારા જીવનના બધા કષ્ટો મટી જશે, મને મારી નોકરી નથી, મને નોકરી મળી જશે, બરાબર, મારા સંબંધો સારા નથી, મારા સંબંધો સારા થઈ જશે. તો એક સમર્પણની પાછળ પણ ઘણા બધા તમે કહી શકો કે કારણ છે. અને એ કારણ સાથે અગર સમર્પણ હોય તો એ કોઈ સમર્પણ નથી. બરાબર. જ્યારે સમર્પણ હોય ત્યારે એની સાથે કશું જ નથી. યા તો એ સમર્પણ છે અથવા તો એ સંઘર્ષ છે. સંઘર્ષ કેવી રીતે કે અગર સમર્પણ કર્યું તો પણ મારા દિવસો સારા નથી જતા. હા, એકવાર ભગવાનની સામે સમર્પણ કરી દીધું, આટલું બધું હું ભગવાનને માનું છું, એને પ્રાર્થના કરું છું, એના માટે હું મંદિરે જાઉં છું, આ પણ એના પાછળ પણ કંઈક જોઈએ છે. અને જ્યાં સુધી આ જોઈએ છે નો ભાવ છે, ત્યાં સુધી કોઈ સમર્પણ નથી. સમર્પણ સહજ છે, એ પોતે જ આવે છે. કોઈના કહેવાથી કરવાથી આવતું નથી, કે કોઈ સમર્પણ કરાવી શકે એવું નથી. આ સ્થિતિ છે જે શુદ્ધિકરણથી આપોઆપ આવે છે. જી. તો આમાં કોઈને કંઈ જોડવું હોય તો કહી શકે. એટલે શ્રદ્ધા અને વિશ્વાસ થી સમર્પણ ભાવ જાગે. બરાબર છે. જી જી. પણ શ્રદ્ધા અને વિશ્વાસ બે અલગ વસ્તુ છે. શ્રદ્ધા વિશ્વાસ વગર પણ હોઈ શકે, પણ વિશ્વાસમાં શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધા અંધશ્રદ્ધા પણ હોઈ શકે. કે સમર્પણ છે તો અસ્તિત્વ સાથેનું સમર્પણ છે, તો એમાં કોઈ અંધવિશ્વાસ નથી. પણ બીજા ઘણા બધા સમર્પણ છે જે અંધવિશ્વાસ હોઈ શકે, બરાબર. પરંતુ જ્યારે વિશ્વાસ હોય તો એ જાગૃતિ સાથેનું સમર્પણ છે. જ્યાં ખબર છે કે સમર્પણ ક્યાં થઈ રહ્યું છે. બરાબર છે. કારણ કે આપણને ખબર છે કે સાચી વસ્તુ સાથે આપણે સમર્પણ કરી રહ્યા છે. એવું નથી કે કોઈ ગલત વસ્તુમાં આપણે સમર્પણ નો ભાવ લાવી રહ્યા છે અથવા એને સ્વીકાર ભાવ કહી રહ્યા છે. બરાબર. તો આ બે માં પણ આપણે જોઈ લેવું જરૂરી છે કે વિશ્વાસ અને શ્રદ્ધાની સાથે સમર્પણ બંને, બરાબર ને, જાગૃતિનું સમર્પણ એ હોવું જરૂરી છે. જી. એક બીજો પ્રશ્ન છે કે શું સમર્પણથી જીવનમાં દુઃખ ઓછું થઈ જાય છે? કેવી રીતે? હા. તો સમર્પણથી કે કશું પણ કરવાથી જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. જીવન જેવી રીતે ચાલવાનું હશે એવી રીતે જ ચાલશે. પણ એ ઘટનાઓ વિશે જો તમારી જે પ્રતિક્રિયા છે તે બદલાઈ જશે. પહેલા પણ જે ઘટનાઓ ઘટતી હતી એ જ ઘટના બનવાનું ચાલુ રહેશે. પરંતુ એ જ ઘટનામાં જ્યારે સમર્પણ આવે છે એ સમયે સ્થિતિ જે છે તે સમભાવમાં આવવા માંડે છે. સમભાવ એટલે હર વસ્તુ, વ્યક્તિ, ઘટનાની સાથે એક જેવો ભાવ. પછી એ ઘટના સારી હોય કે ખરાબ, બધામાં સમર્પણ, બધાનો સ્વીકાર ભાવ. બરાબર. તો એ સમયે દુઃખ તો છે, પણ તું દુઃખ લાગતું નથી. બરાબર છે. તો એ પ્રમાણે દુઃખ ઓછું થશે. પણ એવું નથી કે દુઃખ આવવાનું જ બંધ થઈ જાય. વસ્તુ એ જ રહેશે. પણ તમારી પ્રતિક્રિયા એના વિશે બદલાઈ જાય છે. બરાબર ને? જી. કારણ કે જી જી બોલો.
બરાબર છે, બરાબર. હા. અ સમર્પણ કેવું છે કે એક નદી જેવું છે, બરાબર ને? કે જેમ નદી હંમેશા અ દરિયાની તરફ જ ગતિ કરે છે, હે ને? અને એને ખબર છે કે એકવાર હું દરિયામાં સમાઈ જઈશ પછી મારું પોતાનું કોઈ અસ્તિત્વ નથી, છતાં પણ એ દરિયાની તરફ જ ગતિ કરે છે અને એક થઈ જાય છે. તો આની પાછળ પણ સમર્પણ થતા થતા એ અહમ ભાવ એટલો મીટવા માંડે છે કે એ ધીરે ધીરે અસ્તિત્વ સાથે એક થઈ જાય છે. પછી બધું એક જ છે, બરાબર ને? તો એ સમર્પણ છે. તો એમાં પછી કોઈ પણ લહેર હોય નદીમાં, કોઈ પણ લહેર હોય, એના માટે બધું સમાન જ છે પછી, બરાબર? એક ત્રીજો પ્રશ્ન છે કે શું સમર્પણ એ ઈશ્વર પર અંધશ્રદ્ધા છે કે આત્મજ્ઞાન તરફનું પગથિયું છે? હા, આનો કોઈ જવાબ આપવા માંગશે? જો અજ્ઞાન છે, બરાબર, હમ અને ખોટી માન્યતાઓના કારણે જો સમર્પણ આપણે કોઈને કર્યું હોય હમ તો એ પછી અંધશ્રદ્ધા થઈ જાય છે. પરંતુ એક હમ વખત શું છે કે એની પરીક્ષા એટલે આપણે જે સત્યના માપદંડ છે એ પ્રમાણે એની હમ પરીક્ષા કરી અને એ વસ્તુ આપણે જયારે નક્કી કરીએ કે ના હવે આના પ્રત્યે આપણે સમર્પિત થવું છે, હમ તો પછી એ એક શ્રદ્ધા થઈ જાય છે અને એ પછી આત્મજ્ઞાન તરફ આપણને લઈ જાય છે. જેમ કે કોઈ ગુરુ કરવો છે, હમ તો ગુરુ કરવા માટે તમારે પેલા 1-2 વર્ષ સુધી તો એની પરીક્ષા કરવી જ પડશે. પણ 1-2 વર્ષ હમ પછી પરીક્ષા કરતા કરતા આપણને ખ્યાલ આવે કે ના આજ સાચા ગુરુ છે અને આજ મને સાચા રસ્તે લઈ જશે, બરાબર? હમ હમ તો આપણે પછી એની અંદર શ્રદ્ધા રાખવાની, પછી કોઈ પરીક્ષા નહીં, પછી એ બોલે એ જ કરવાનું. એ રીતે હમ આપણે સમર્પિત થઈ શકીએ. હમ. સુંદર. હેલો. જી જી સંભળાય છે? જી જી. હા, મારું માનવું એવું છે કે સમર્પણ એ કરવું નથી પડતું, સમર્પણ ઘટે છે. હવે એ રીતે કે આપણો જેમ જેમ અહમ ઓગળતો જાય ને, આપણો અહંકાર જેમ જેમ ઓગળતો જાય છે, એમ સમર્પણ ઓટોમેટિક એવું ઘટતું જાય છે. આપણા અંદર એ સમર્પણ પેદા થતું જ જાય. અસ્તિત્વ પ્રત્યે હોય કે તમારા ઈષ્ટને માનતા હોય તો ઈષ્ટ પ્રત્યે હોય, તમારા ગુરુને માનતા હોય ગુરુ પ્રત્યે હોય. પણ એ સમર્પણ જયારે અહંકાર જેમ જેમ ઓગળે ને એમ સમર્પણ પાછળ ઘટતું આવે, એ ખેંચાતું જ આવે છે. એટલે મૂળ અહમને ઓગાળવાની વાત છે, અહંકારને છોડવાની વાત, એવું મને લાગે છે. જી જી જી, બિલકુલ બિલકુલ. હમ. સાચી વાત કીધી તમે કે એના ઉપર જ આપણો આગળનો પ્રશ્ન પણ છે, બરાબર? પરંતુ હા, જેમ વિશાલજી એ કીધું કે સમર્પણ એ કોઈ અંધશ્રદ્ધા નથી, બરાબર છે? એ શ્રદ્ધા છે અને એ જાગૃત સમર્પણ છે, બરાબર ને? કે ઈશ્વરના પર અંધશ્રદ્ધા નથી, તો એક જાગૃતતા સાથે કરેલું સમર્પણ છે. અને એ જ આત્મજ્ઞાન તરફનું આપણું પહેલું પગથિયું પણ છે. કારણ કે આત્મજ્ઞાન થવા માટે અને આત્મબોધ સુધી પહોંચવા માટે આપણે કોઈ સાધના નથી, એમ જોવા જઈએ તો. જેમ કે ગુરુજી પણ કહે છે કે યા તો પ્રગતિ થઈ છે અથવા પ્રગતિ નથી થઈ, બે જ વસ્તુ છે. પરંતુ આ પ્રગતિ નથી થઈ અને એના પછી પ્રગતિ થઈ, એની વચ્ચેની જે વસ્તુ છે ને, એ પ્રક્રિયા પણ તમે કહી શકો કે એક સાધના તરીકેને ગણી શકાય, બરાબર છે? અને એ જ પ્રક્રિયા છે જે તમે કીધું નુરીબેને, કે એ અહમને ઓગાળવાની પ્રક્રિયા છે, કે જેનાથી આગળ જતા એ અસ્તિત્વ સાથે એક થઈ શકે, અસ્તિત્વને સમર્પિત થઈ શકે, બરાબર? તો આ એક કહી શકાય કે આત્મજ્ઞાન તરફનું એક પહેલું પગથિયું પણ છે, બરાબર? અને એના પર જ આપણો એક ચોથો પ્રશ્ન પણ હતો કે શું સાચું સમર્પણ સ્વાભાવિક રીતે થાય કે સાધના કરવી પડે છે? બરાબર. અને નુરીબેને બહુ જ સરસ આનો જવાબ આપ્યો કે સમર્પણ ઘટે છે, પોતાની રીતે થાય છે, કોઈ કરી નથી શકતું. પણ જેમ હમણાં જ મેં વાત કરી કે પ્રગતિ થઈ અને પ્રગતિ નથી થઈ અને થઈ, બરાબર છે? એ વચ્ચેની જે પ્રક્રિયા છે ને,
એને અગર આપણે થોડું ગણીએ તો એની અંદર આ પણ ધીરે ધીરે આવશે. અગર સાંસારિક અગર આપણને કોઈ વસ્તુ જોઈતી હોય ને જોઈએ તો આજે સાંસારિક ગુરુ કોઈ છે, તમારા ટીચર છે કે કંઈક ભણાવે છે તમને, બરાબર છે, એને પણ જ્યાં તમે સુધી તમે સમર્પિત નહીં થાવ ત્યાં સુધી એ શું બોલે છે એ તમે એને લઈ ન શકો. બરાબર ને? એ શું બોલે છે, શું સમજાવે છે, એને ગ્રહણ કરવા માટે પણ સમર્પણ જરૂરી છે. બરાબર ને? તો એક સાંસારિક વસ્તુને ગ્રહણ કરવા પણ સમર્પણ, થોડું ઘણું સમર્પણ આપણને જોઈએ છે. બરાબર? અને ત્યાંથી જ એક શરૂઆત થાય છે એમ કહી તો ચાલે. બરાબર ને? અને એના પછી ધીરે 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 સમર્પણ ભાવ જે છે તે એક તમે બોલી શકો કે એકદમ ગહન બનતો જાય છે. કે આધ્યાત્મિકતામાં પણ પછી ધીરે ધીરે પહેલા કોઈ પણ ગુરુ કંઈક બોલે તો એના ઉપર વિરોધ, બરાબર, એના ઉપર શંકા. તમે જ્યાં સુધી એને સમર્પિત નહીં થાવ ત્યાં સુધી એ શું બોલે છે તમે સમજી ન શકો. તો એ વસ્તુ શું છે એને સમજવા માટે વ્યક્તિને સમર્પિત થવાની જરૂર છે. તો ધીરે ધીરે ગુરુમાં પણ સમર્પણ ભાવ આવે, ધીરે ધીરે જ્ઞાનમાં સમર્પણ ભાવ આવે, ધીરે ધીરે જે ઘટનાઓ ઘટે છે એમાં સ્વીકાર ભાવ આવે. અને આની અંદર ઇનડાયરેક્ટલી શું થાય છે, આપણો અહમ જે છે તે ઓછો થતો જાય છે. તો ખરેખર તો સમર્પણ અહમનું જ છે, પરંતુ બહારની આ બધી પ્રક્રિયાથી આપણે એને કહી શકીએ કે અહમનું સમર્પણ આપણે કરતા જઈએ છીએ. અને ધીરે 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 એ ગહન બનતા આપોઆપ એક દિવસ એવો આવે કે આપણું પૂર્ણ સમર્પણ આવી જાય છે. પછી કોઈ શંકા એની અંદર રહેતી નથી, કોઈ પ્રશ્ન નથી રહેતો કે આ શું કામ ને શા માટે. પછી જે પણ છે એમની જ રજામાં રાજી છે. આપણે કહીએ ને હુકુમ, જે હુકુમ છે એમાં રાજી છે. હે ને? અને એના માટે એક બહુ સરસ ઉપનિષદમાં અ કીધું છે કે રીત, રીત કીધું છે એને, કે રીત એટલે ઋતુ. એ ઋતુઓ 4 આવે જ છે. તમે એને પસંદ કરો કે ના કરો, એ ઋતુ આવે જ છે. તો એને માટે એક જ વસ્તુ છે કે એને સ્વીકારી લો. બરાબર ને? તો એટલા માટે જ એને રીત કીધું છે. બરાબર? અને ઘણી બધી અલગ અલગ જગ્યાએ અલગ અલગ શબ્દ એના માટે વાપર્યો છે. પરંતુ સમર્પણ એ ઘટે છે, પોતાની જાતે જ એ ઘટના થાય છે. અને એક દિવસ એક સંપૂર્ણ સ્વીકાર ભાવ આવી જાય છે કે હા, જે થાય તે. બરાબર ને? એક બીજી વસ્તુ પણ છે. અગર સમર્પણ ભાવ સંપૂર્ણ ન હોય તો જે પણ ઘટના બને છે એનું વિશ્લેષણ કરવું જોઈએ. અને એ વિશ્લેષણ કરતા એક જ વસ્તુ મળશે કે આ બધી જ ઘટના જે બને છે તે મારા વિકાસક્રમ માટે છે, મને આગળ વધારવા માટે છે. અને ત્યારે ધીરે ધીરે એ અસ્તિત્વ પર સમર્પણ ભાવ જાગૃત થતો જાય છે ઓર ગહન થતો જાય છે. જ્યારે ખબર પડવા માંડે કે હા, જે પણ વસ્તુ થાય છે એ મારા જ ઉદ્ધાર માટે છે, મને જ આગળ વધારવા માટે છે. બરાબર? અને ત્યારે પછી એ મેં પણ નથી રહેતું, એ ધીરે ધીરે મેં પણ ખતમ થતું જાય છે. બરાબર? જી. તો આમ સ્વાભાવિક ઘટના છે. અને આમ જોવા જઈએ તો એમાં પણ સાધના છે, એવું કહી શકાય. જી. આમાં કોઈને કઈ કેવું છે? ઘણી મોટી સાધના છે બેન, મને એવું લાગે. સાચી વાત છે. સમર્પણ નો એન્ડ એ જ કે તમે પછી તમે પોતે અસ્તિત્વ સાથે એક થઈ ગયા એમ. જી જી સમર્પણ બિલકુલ. સમર્પણ જ તમને એકતા કરાવી દે. ગુરુ સાથે પણ એકતા ત્યારે જ થઈ ગણાય જયારે આપણું હમ પૂરું સમર્પણ ઘટ્યું હોય એમ. સાચી વાત છે. જ્યાં સુધી લહેર ને એવું લાગે છે કે હું લહેર છું, બરાબર છે, ત્યાં સુધી એ સમુદ્રના પાણી સાથે
સાથેથી અલગ જ દેખાય છે, બરાબર ને? એ લહેર દેખાય છે, ભલે એનું અસ્તિત્વ થોડાક સમય માટે હોય, બરાબર ને? પણ એ લહેર અલગ દેખાય છે, બરાબર? પણ એ એક ક્યારે થશે? જ્યારે એ લહેર મીટી જાય છે, હે ને? એ પોતાને મિટાવી દે છે અને સમુદ્રના પાણી સાથે એક થઈ જાય, ત્યારે જ એ પછી કહી શકાય કે એનું પૂર્ણ સમર્પણ થઈ ગયું, બરાબર છે? આમાં એ છે કે આપણે એમ કહીએ ને કે હું કંઈક છું, તો હું એક મીઠાનો ગાંગડો કહી શકાય કે હું છું, અને પછી જયારે હું છું કરતા કરતા એ સમુંદરમાં નાખી દો એને, તો એ ક્યાં સુધી હું છું બોલી શકે? જ્યાં સુધી એ ઓગળી ન જાય. અને હા, જયારે ઓગળી જાય ત્યારે એ બોલવા વાળું પણ નથી રહેતું કે હું છું, બરાબર ને? એવી રીતે, હા, એવું છે. જી. તો પાંચમો પ્રશ્ન લઈએ આપણે. શ્રેષ્ઠ આધ્યાત્મિક સાધના માટે અહમના સમર્પણને કેટલું મહત્વ છે? તો ખૂબ જ મહત્વ છે. આપણે હમણાં એ જ બધી વાતો કરી કે શ્રેષ્ઠ આધ્યાત્મિક સાધના, તો આધ્યાત્મિક સાધના કઈ શ્રેષ્ઠ હોઈ શકે? બધી સાધના શ્રેષ્ઠ જ છે, અને બધી સાધના એક જ તરફ જવા માટે છે, એ જ અસ્તિત્વ સાથે એક થવા માટે છે. અને એમાં અલગ શું છે? એ જ દ્વૈત ભાવ કોણ લઈને આવે છે? એ જ અહમ લઈને આવે છે, એ જ બાધા છે. તો એનું અહમનું સમર્પણ જ ખૂબ જ મહત્વનું છે. એક સંસારના કોઈ બી કાર્યમાં તમે એક વસ્તુ પણ બોલો તો ત્યાં દ્વૈત છે, થઈ જાય છે, બરાબર ને? બરાબર. અને અસ્તિત્વની સાથે સમર્પણ શું કહે છે? કે સાક્ષીમાં સ્થિત થવું. તો જે સાક્ષી છે એને ત્યાં કોઈ અહમભાવ નથી, કોઈ કર્તાપનું નથી, ત્યાં કશું છે જ નહીં, બરાબર ને? તો એજ સાધના છે અહમના સમર્પણની, બરાબર? જી. આ ઉપર કોઈએ ચર્ચા કરવી હોય તો કરી શકાય. બેન, હમ. એક કવિતા છે આપણે: હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરતાનું કામ જૂને. પ્રથમ પહેલા મસ્તક મૂકી વળતા લેવું નામ જો. મસ્તક ન બેન, હમ અહંકારનું પ્રતીક કીધું છે. સાચી વાત છે. અને છે ખરેખર બહુ શુરાનો માર્ગ છે આયરો આ. અહંકાર બેન મૂકવો એટલે કેટલા ગજાની વાત કેવાય! તો એના પર તો હા આપણે ઉભો કાઢ્યા છે આપણે. કેટલો બધો ધ્યાન થઈ ગયો. હા, અને હમણાંનું નથી ને, આપણા જન્મો જન્મોના સંસ્કાર એના ઉપર છે. અહમ અહંકાર, સિવાય તો જીવન જ નથી. હા. અજ્ઞાનતામાં પહેલી બીજી બધી વાતો કરી, અહમ સિવાય કંઈ જ નથી. અહમ છે હમ એ જ બધું ઊભું કરે. માન્યતાઓ પણ એને હમ ઊભી કરી, ખોટી હમ ધારણાઓ પણ એને ઊભી કરી, હમ અંધશ્રદ્ધાઓ હમ પણ એને કરી. અહમ જ હમ છે. પણ આ બધા મોટા મોટા અહમ તો નીકળી જશે, એને નીકળતા વાર નહી લાગે. આધ્યાત્મનું એક પગલું ભરો એટલે તમે આ બધું તમારું મટી જશે. પણ બહુ હમ સૂક્ષ્મ અહમ છે જે રહી જાય છે, બરાબર? ખરું કે મને કોઈ ખરું પૂછ્યું નહી, 10 હમ જણાનું નામ લીધું, એમાં મારું નામ નહી લીધું, મારું નામ બરાબર ને? લીધું. હે ને? આટલું સવારથી સાંજ સુધી મેં કામ કર્યું, કોઈ કઈ બોલ્યું નહી, કે મેં બોલ્યું નહીં. જમવા એટલું સૂક્ષ્મ કે આ જમવાનું પીરસ્યું, કોઈ બોલ્યું નહી કેવું બન્યું છે, બરાબર? કે બિલકુલ એકદમ સૂક્ષ્મ સૂક્ષ્મ, તમે ઓર સૂક્ષ્મ જોતા જાઓ, પોતાની સેલ્ફ ઇન્ટ્રોસ્પેક્શન કરો તમે, આત્મનિરીક્ષણ, તો થોડી થોડી વારે દેખાશે અહમ. જ્યાં બિલકુલ આપણે આપણો મત આપીએ છે, જ્યાં પણ, મતલબ આપણે આપણો અહમ બતાવીએ છીએ ત્યાં, જી. બરાબર ને? આપણે કોઈને કઈક સલાહ આપીએ છીએ, એનો મતલબ આપણે આપણો અહમ બતાવીએ છીએ, પૂછ્યા બિલકુલ વગર, બરાબર ને? સલાહ આપવું ખુબ જ સહેલું કામ છે, એટલે આપણે જી આપતા રહીએ છીએ, કારણ કે એમાં પૈસા પણ ખર્ચાતા નથી, બરાબર? બિલકુલ તો હમ એમાં પણ, એટલે જ્યારે પણ તમને કીધા વગર
અગર તમે એક શબ્દ પણ બોલો છો તો ત્યાં અહમભાવ છે કે મારું અસ્તિત્વ હું અહીંયા સાબિત કરવા માંગુ છું કે હું પણ છું. બરાબર ને? અને એ ત્યાં જ જોવાની જરૂર છે. ત્યાં જ જોવાની જરૂર છે કે અ ક્યાં અહમભાવ કેટલો ઉપર છે આપણો. જી. બરાબર. તો એ સૂક્ષ્મ, મોટા અહમભાવ તો નીકળી જાય છે. પણ સૂક્ષ્મ જે છે એ બહુ જ કઠિન છે એની સાથે કામ કરવું. એટલે આ જ એક અગત્યની વસ્તુ છે આની અંદર. જી. હા, આધ્યાત્મિક માર્ગમાં બેન આગળ ચાલીએ ને ત્યારે હમ મોટા મોટા અહંકાર આપે જે વાત કરી ને બિલકુલ સાચી છે. મોટા મોટા અહંકાર તો દેખાય છે ને એટલે ભૌતિકતામાં તો હમ છોડવા ઘણા સહેલા છે બેન. હમ પણ જે હમ અહંકાર જે આપે કીધું રહ્યા છે ને એ બેન હમ જયારે પછી આમ અંદર થી તો એવું થાય છે ને કે આ બધું કેવી રીતે બહુ જ નીકળી જાય છે, બહુ જ નીકળી જાય છે આપણા અંદર થી જોઈએ છીએ. એટલે છે ને પહેલાના જમાનામાં જે ગુરુઓ હતા ને એ હમ ગુરુ જયારે સાધના કરાવતા કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન અર્પણ કરતા તો એ સમયે એમની શિષ્યની પરીક્ષા કેવી રીતે લેતા? તો હમ શિષ્યની પરીક્ષા લેવા માટે એમના ઘરના વ્યક્તિઓને પૂછતા કે આનું રહેણી કેવી છે ઘરમાં. હમ બરાબર છે. કારણ કે ઘર વાળા જ પોલીસ વાળા છે. એ જ તમને બરાબર ઓળખે છે. બાર વાળા તો નહીં ઓળખે. કારણ કે બહાર તો આપણે સત્સંગી છીએ. બરાબર છે. તો જી બહાર તો આપડી રહેણી બરાબર છે. પણ જ્યાં 24 કલાક રહીએ છીએ આપણે ત્યાં તો તમે બનીને નહીં રહી શકો. ત્યાં તો તમારો જે મૂળ સ્વભાવ છે એ બહાર આવશે જ. હા બરાબર ને? તો ત્યારે ખબર પડે કે એ કેવી રીતે ચાલે છે. બરાબર. તો ત્યારે સમજાય ગુરુને પણ કે હા હવે બરાબર છે કે જે ઘર વાળા જે પ્રમાણે બોલે એ સાંભળવું વધારે જરૂરી છે કે આ શિષ્ય કેવી રીતે ચાલે છે ઘરે. અગર એ ગુરુકુળમાં રહીને સાધના નહીં કરતા હોય, ઘરની જ સાધના હોય, ઘરે જ રહીને સંસારમાં રહીને જ જ્ઞાન લેતા હોય તો આ રીતે પરીક્ષા લેવાય પછી. બરાબર ને? તો એ જરૂરી છે. કારણ કે શું છે કે પછી એક સમયે સત્સંગ પણ મનોરંજન બની જાય છે. બરાબર છે. એ સમય કાઢવા માટેનું સાધન બની જાય છે. બરાબર કે ભાઈ આ જી સમયે આપણે સમયે એંગેજ થઈ ગયા. બરાબર. તો એને મનોરંજન તરીકે લઈને એના ઉપર જે કામ કરવાનું હતું, જે આપણા જીવનનું પરિવર્તન કરવાનું હતું એ સાઈડ પર રહી જાય છે પછી. બરાબર ને? તો એ બહુ જરૂરી છે. જી. હા, આગળનો પ્રશ્ન લેશું. સ્વીકાર પ્રણામ સુનિશ્ચિત. મીરાબેન. પ્રણામ પ્રણામ વેદિકાજી, પ્રણામ. અ હું કઈક કહું આમાં? જી જી બિલકુલ. એટલે થોડા મારા વિચારો હું મૂકવા માંગુ છું. અ જી એટલે એમાં તમે સાંભળજો બધા અને કઈ પણ એમાં ભૂલ હોય તો કહેજો. એટલે સમર્પણ વિશે જયારે આપણે વાત કરીએ છીએ અને ખાસ કરીને અહમનું સમર્પણ જયારે વાત કરીએ તો તમારા વાતથી એ વાત નીકળી કે અહમના પણ ઘણા બધા તલ છે. મોટો અહંકાર છે. પછી એને એ બી સૂક્ષ્મ થતો જાય છે ઓર બી સૂક્ષ્મ થતો જાય છે. તો મોટા અહંકાર તો શું છે કે આપણને દેખાઈ આવે છે. પણ જે સૂક્ષ્મ અહંકાર છે એ એ આપણે જયારે સ્વયંમાં સ્થિત થઈએ છે ને જ્યારે હું મારી જાતને જોઈ શકું છું. એ એ તલ ઉપર જયારે આપણે ઉભા રહીએ છીએ કે જયારે મારી દ્રષ્ટિ હવે બહારના તરફ નથી પણ મારા પોતાના તરફ છે કે બહાર જે ઘટનાઓ ઘટી રહી છે એની અસર મારા ઉપર શું થઈ રહી છે. જો હું મારી દ્રષ્ટિ એના ઉપર લઈ જાઉં કે મને આમાં શું ફીલ થયું મને ફીલ થયું એ જ બતાવે છે કે હું છું અહીંયા. કેમકે હું મારા વગર મારા હોવા વગર હું મારી જાતને ફીલ ના કરી શકું. હવે ફીલ ઘણી વખત આપણને એવું લાગે કે બહુ સારો અનુભવ છે બહુ સારો મને સુખમાં છું અથવા તો હું દુઃખમાં છું તો
આપણે જે અહંકાર વિચારીએ છીએ ને કે કશાક આમ નેગેટિવ વેમાં વિચારીએ છીએ, પણ આપણે એ જોવું જોઈએ કે અહંકાર ખાલી નેગેટિવ નથી હોતો, પોઝિટિવ બી અહંકાર હોય છે. કે જેવી રીતે હું સુખી થયો તો એ તરત, જો આપણે એટલા સૂક્ષ્મ અહંકારને જોઈ શકતા હોઈએ કે હું સુખી થયો તો આ સુખી થવા વાળો કોણ છે, જો એ તરફ આપણું ધ્યાન જતું રહ્યું કે જે હું છું એ તો શાંત સ્વરૂપ છે, એમાં કોઈ લહેર નથી, કોઈ તરંગો નથી એમાં, પણ આ તરંગ થોડી સુખની ઊભી થઈ છે, તો ચલો મને એવું લાગ્યું કે મને બહુ સારું લાગે છે, તો આ જે સારું લાગે છે એ બી હું છું, તો મને લાગી રહ્યું છે. જો હું ના હોઉં તો એમાં કોઈ લહેર જ ના હોય, એમાં ના સુખની લહેર હોય કે ના દુઃખની લહેર હોય, કોઈ બી લહેર નથી. તો જ્યારે હું ઊભો થઉં છું અને જેવું મને ખબર પડી કે હું આવ્યો અહીંયા, એ જે અદ્વૈત સ્થિતિ છે, જેમાં બધું જ એક સરખું છે, જેમાં કોઈ તરંગો નથી, કોઈ લહેરો નથી, કોઈ એમાં ભાવનાઓ નથી, કોઈ વિચાર નથી, કશું જ નથી, બસ ખાલી જે છે એ છે. પણ એમાં જ્યારે હું ઊભો થઉં છું એટલે સમજી લેવાનું કે એમાં હું આવી ગયો, એટલે અહમ ઊભો થઈ ગયો. હવે એ અહમ ઊભો થયો છે તો એ કંઈક તો વિચાર કરશે જ, કેમ કે અહમ ઊભો થયો છે કોઈ દ્રશ્યના સાપેક્ષ જ ઊભો થયો છે. નહીં તો અગર દૃશ્ય ના હોય, અથવા તો દૃશ્ય હશે પણ એ જો અદ્વૈત અવસ્થા હશે તો એમાં કોઈ દૃશ્ય હશે જ નહીં, કોઈ દ્રષ્ટા બી નહીં હોય. પણ જેવું એને કંઈક દેખાયું એટલે બે યુગપત ઘટના છે, સાયમલ્ટેનિયસ બંને ઉભા થાય છે, સામે દૃશ્ય બી ઉભો થઈ જાય છે અને એક જોવા વાળો બી ઉભા થઈ જાય છે, અથવા તો એવું કહી શકો કે જોવા વાળો ઉભો થઈ ગયો તો સામે એને કંઈક દેખાય જ છે, તો જે ઉભો થયો છે. તો આ બે સામે જયારે ઉભા થઈ ગયા ને એટલે સમજી લો કે અહમ ઉભો થઈ ગયો. હવે કંઈક જોશે, કંઈક વિચારશે, કંઈક કરશે, કંઈક એનામાં ભાવના આવશે, કંઈ બી આવશે, જે બી આવશે, તો આ જે દ્વૈતની સ્થિતિ ઊભી થઈ ગઈ, મારા ઊભા થવાથી જ દ્વૈત આવી ગયું, નહીં તો અદ્વૈત જ હતું, કશું હતું જ નહીં. જો જે હતું એ હતું, ઓકે, બધું બરાબર. પણ એ બરાબર બી કહેવા વાળી ભાષા બી ગલત છે, એ બી સહી નથી. કેમ કે કોઈ કહેવા વાળું ઊભું થયું કે બસ એ અદ્વૈતની સ્થિતિ તૂટી ગઈ, હવે એમાં મેં આવી ગયો, કેમ કે કોઈ કહેવા વાળો છે ત્યારે તો એ સ્થિતિ આવી દ્વૈતની. તો અહંકારનું સમર્પણ, તમે કઈ સ્થિતિ, તમે ક્યાં ઊભા છો ત્યાંથી તમારું સમર્પણ શરૂ થાય છે. હવે તમે જો આ સ્થિતિ ઉપર જોઈ લો કે મારું ઊભું થવું જ અહમ છે, તો આપણે તરત સજગ થઈ જઈએ કે અહીંયા મેં ઊભો થઈ ગયો છે, હવે મારું અહમ આવી ગયું અહીંયા. અને એ આપણે જે અદ્વૈતની સ્થિતિ છે, જેવી સ્થિતિ છે, એમાં હવે આપણે કંઈક તોડફોડ કરીશું, કેમ કે અહમ આવી ગયો છે એટલે હવે સ્થિતિ એઝ ઇટ ઇઝ નહીં રહે. અને આ વસ્તુ જો આપણે જોતા થઈ ગયા તો આપણે કંઈ બદલવાનું નથી, કે આપણો અહમ ઊભો થયો તો એવું બી નથી કે એને મારીને બેસાડી દેવાનો છે. આપણે જોઈ લીધું ને કે અહમ ઊભો થઈ ગયો, બસ એ જોતા આવડી ગયું ને, એ જ સ્થિતિ ધીમે ધીમે, એ જે અહમ વારે ઘડીએ ઊભો થઈ જાય છે ને, એ આપણે એને એક નજર જ કાફી છે. એક નજર ઊભી થઈ, બીજી વખત એ ધીમે રહીને ઊભો થશે, પછી ધીમે ધીમે એ અહમ એટલો ઘટતો જશે કે પછી મૌન આવતું જશે. અને મૌન જ એ આનંદની સ્થિતિ છે કે જેના અંદર અદ્વૈતની સ્થિતિ છે, જેમાં કોઈ મેં નથી. તો અહમનું સમર્પણ અલગ અલગ તલ ઉપર થાય છે. તમે કઈ જગ્યાએ ઊભા રહ્યા છો, તમે કઈ જગ્યાએ પોતાની જાતને ક્યાંથી જુઓ છો, અને એ પ્રમાણે ધીમે ધીમે એ સહેજ સૂક્ષ્મતા તરફ જાય છે. અને પછી એ જે અહંકાર જે છે એ જ્યારે જેવો ઊભો થાય છે અને દેખાઈ આવે છે, એને જ કહેવાય છે કે આપણે જે સાક્ષી ભાવમાં છો તો તમને દેખાઈ આવે. જી, ખૂબ સુંદર, સરસ વેદિકાજી. તો અહીંયા જે અહમને અલગ અલગ તલ પર જોવાની વાત થઈ, તો એમાં ચેતનાની દ્રષ્ટિ અગર આવી જાય તો ત્યારે ખબર પડે કે આપણે ક્યાં ઊભા છીએ. પરંતુ અગર આપણે સંસારમાં, રોજિંદા જીવનમાં અગર જીવતા હોઈએ તો આ જે આપણે હમણે વાત કરી કે આપણે એકદમ અદ્વૈત જ અવસ્થામાં રહીએ, એ પોસિબલ જ નથી, બરાબર ને?
અહમ તો હમ રહેવાનો જ છે, એ નથી જઈ નથી શકતો, કારણ કે અગર આમાં એવું અહમ છે, ના હોય તો આપણે પોતે જ હાજી બોલો બોલો. જે અદ્વૈત અવસ્થાને સમજીએ છીએ ને એ થોડું હમ ખોટું છે, હમ એટલે આવું થાય છે. એકચ્યુઅલી અદ્વૈત અવસ્થા એટલે એવું છે કે એક પણ નથી અને બે પણ નથી, બરાબર. એનો મિનિંગ એવો છે, સપોઝ અનુભવ અને અનુભવ કરતા બંને હું જ છું, એ રીતની જયારે ભાવના થઈ જાય તો એને અદ્વૈત અવસ્થા કહેવાય. હું છું એવું નથી, એક છે એવું નથી, પણ બંને સેમ છે, બંને હું જ છું. એટલે મારે પછી એને કઈ જોવાનું રહેતું જ નથી, કશું કરવાનું રહેતું જ નથી. સપોઝ અનુભવ છું તો પણ હું જ છું, અહમ છું એ પણ હું જ છું, બરાબર. એ જયારે ભાવના જાગી જાય એટલે પછી કશું કરવાનું રહેતું નથી. એટલા માટે એને એવું કહેવામાં આવે છે કે હું શૂન્ય અવસ્થા છે. બિલકુલ. હા, એટલે હમ એ હા તમે બોલો બરાબર વેદિકાજી. કીધું. હા, એટલે વિશાલભાઈ તમે બરાબર કીધું કે અદ્વૈત સ્થિતિ, આ તો આપણે શું છે કે કિતાબી લેંગ્વેજ યુઝ કરીએ છીએ, એક પુસ્તકીય હા ભાષાનો યુઝ કરીએ છીએ. વાસ્તવિકતા શું છે, જો એને પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશનમાં જઈએ ને તો શું છે કે હવે જો અત્યારે યુદ્ધ થઈ રહ્યું છે, કેટલી મોટી સ્થિતિ છે ને, આ વોર થઈ રહી છે. અને એ વોરમાં જેવી રીતે ગીતામાં કીધું કૃષ્ણએ કે આ યુદ્ધમાં તું યુદ્ધ કર, પણ તારું માનસિકતા ક્યાં હશે, તારું ધ્યાન મારામાં રાખ. એમને શું કીધું સમર્પણમાં, જે અલ્ટિમ એમને જે કહ્યું કે તું જે કરે છે તું કર, પણ તારું જે મન છે એ માને આપી દે, તારું મન મારામાં રાખ. તો એમને એ કહેવા માંગે છે કે આ જે અદ્વૈત અવસ્થા, એવું નથી કે આપણે એની કોઈ પરિભાષા કરી દીધી કે અદ્વૈત એટલે બધું શાંત ને ના, આ યુદ્ધની અવસ્થા છે એ બી અદ્વૈત જ અવસ્થા છે. એ અદ્વૈત ક્યારે તૂટે છે, જ્યારે તમે એ યુદ્ધની સ્થિતિમાં પોતાની જાતને એક યોદ્ધા ગણી લો છો કે હું હવે મારકાટ કરવા વાળો છું. ના, તમે મારકાટ કરવા વાળા નથી. એ જે યુદ્ધની સ્થિતિ છે એના અંદર અગર તમે એક યોદ્ધા તરીકે છો તો તમે નથી, એ તમારું શરીર સ્વતઃ એ ક્રિયામાં જતું રહેશે. એમાં તમે કરતા નથી, એમાં કોઈ કરવા વાળું નથી. જો તમે યોદ્ધા બનશો તો તમારે એમાં માર બી ખાવો પડશે, અને યુદ્ધનું તમને જે એના જે સાઈડ ઇફેક્ટ આવશે અથવા તો એનું જે બી પરિણામ આવશે એ તમે ભોગવવા માટે બી તૈયાર રહેવું પડશે. કેમ કે તમે યુદ્ધ કરવા વાળા છો. પણ તમે એ જ સ્થિતિમાં, જે સ્થિતિ છે એને જ તમે પોતે કરવા વાળા નથી માનતા, પણ તમે એમાં કર્તવ્ય ભાવથી, આ તમારું કર્તવ્ય છે, તમારે કરવાનું છે, તમારી સામે આવ્યું છે, તમારે એમાં કરવાનું છે. હવે તમે એ સ્થિતિ પેદા નથી કરી, પણ સ્થિતિ આવી છે તો તમારે એ સ્થિતિમાં સામે શું રેસ્પોન્સ કરવાનો, એ રેસ્પોન્સ કરવાનો છે, નહીં કે કોઈ એવું નથી, હું કરવા વાળો છું. એવું એવું નથી. એ જ હું કહેવા હમ માંગુ છું આની અંદર, એ હમ યુદ્ધની સ્થિતિ છે તો હમ યુદ્ધ કરવા વાળો જે મારનાર છે, બરાબર. સપોઝ ભારત પાકિસ્તાન છે તો હમ પાકિસ્તાન વાળો સામે માણસ છે ને હું ભારતનો માણસ છું, બરાબર. તો સામ સામે સપોઝ તમે છો ને હું છું, તો હમ મારવા વાળો પણ હું જ છું, માર ખાનાર પણ હું જ છું, અને જે પણ શસ્ત્ર દ્વારા માર ખવડાઈ રહ્યો છે એ શસ્ત્ર પણ હું છું. આ ત્રણેય વસ્તુ હું જ છું. તો આમાં ત્રણમાંથી કોઈ બીજો કોઈ ભેદ જ નથી. હા, એ જ તો અદ્વૈત એની સ્થિતિ અંદર થઈ કોઈ ગઈ વસ્તુ, ને. હા, એ અદ્વૈત આજ સ્થિતિ છે. આ જે તો તમે એની કહો અંદર છો ને, બીજું કઈ એ જ ઉત્પન્ન અદ્વૈત થશે જ સ્થિતિ નહીં. છે. હા, એ થઈ હા, થશે એટલે જ એમાં નહીં. બીજું પણ કઈ તમે ઊભું જ નહીં થાય. એમાં જો કઈ બનશો ને કે હું આ કરવા વાળો, તો પછી અદ્વૈત સ્થિતિ તૂટી જશે. તો એ અદ્વૈતમાંથી દ્વૈતમાં પરિવર્તન થઈ જશે. એટલે આ પ્રેક્ટિકલ વાત એ છે કે જે છે એ બધું બરાબર છે, જે બધું થઈ રહ્યું છે એ બધું બરાબર છે, પણ હવે એના અંદર એ બરાબરને તમે કઈ રીતે પરિભાષિત કરો છો? તો આપણા શાસ્ત્રના લેંગ્વેજમાં એ કહે છે કે જે કરવા વાળો છે એ બી હું છું, અને જે મરવા વાળો છે એ બી હું છું. તો આ શું છે કે અદ્વૈત સ્થિતિને સમજાવવા માટેનું યુઝ કરવામાં આવ્યું છે. અધરવાઈઝ જે છે એ બધું બરાબર છે. તો બુદ્ધિને સમજાવવા માટે આ બધું છે, હા, બાકી બધું બુદ્ધિને સારું છે. સમજાવવા માટે આ બધા શબ્દોના યુઝ છે, પણ એનો અંદરનો ભાવ શું છે જો તમે એને પકડી લો તો દ્વૈત અદ્વૈત સ્થિતિ એ તો કિતાબની લેંગ્વેજ છે. તમારા સમજમાં શું આવ્યું છે એ વાત? એકવાર સમજ્યા પછી તમે કોઈ પણ શબ્દ વાપરી શકો, હા અને હા, કોઈ પણ કઈ નામ આપી શબ્દ શકો એમ. હમ. ગુરુજી વેદિકાજીએ કે વાત છે ને કરી કે જી જી નુરીબેન. તો વેદિકાજીએ વાત કરી કે
સ્થૂળ અહંકારથી લઈ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ સુધી જાય છે, પાતળો થતો જાય છે. ત્યારે એમની વાત તો બિલકુલ સાચી છે. છેક પાતળો થવાથી છેક છેલ્લે જવાથી તો અસ્મિતાનું માત્ર ભાન રહેશે. તો અસ્મિતાનું ભાન પણ તમને અદ્વૈતમાં નથી, હમ અદ્વૈતની જવા દો. અનુભૂતિ નથી કરાવતું. તો હમ એટલો બધો સૂક્ષ્મ અને બારીક જે અસ્મિતાનું, તેને કહેવાય કે છેલ્લું છે. તો હમ એટલું બધું સૂક્ષ્મ છે કે અદ્વૈતમાં આપણને એ નથી, એનું બોધ નથી થવા દેતું. આપણું હોવાપણું જે ઘટવું જોઈએ એ નથી ઘટતું અસ્મિતાના લીધે. તો એ જે અહંકાર છે ને, એ અહંકાર જો અસ્મિતા સુધીનો છેક સુધીનો છે ને, એ બેને જે વાત કરી ને વેદિકાજી બેને, એ બરાબર કરી કે સજગ રહેવું જોઈએ એના માટે, પળ સજગ. હમ બહારનો સ્થૂળ અહંકાર થી લઈને સૂક્ષ્મતમ જે પણ અહંકાર પતળો થતો જાય ત્યાં સુધી એટલી ચેતનાને આપણી સચેત કરવી જોઈએ. તો જ એ અહંકાર છેક સુધી આપણે અસ્મિતા સુધી જઈ શકીએ, અને એ અસ્મિતા પણ છેલ્લે ઓગળી જાય ત્યારે પછી પેલી દોરડી બળે તો એનો દેખાય ખરી બળેલી, પણ એ કઈ આમ એનો વળ ના હોય. પછી બેને વાત કરી એમ, ભલે ને અર્જુન યુદ્ધ કર્યા જ કરે એમ, એનો પછી અહમ એને ના નડે એમ. એના કારણ કે માટે સજગ જેટલી થઈ જાય. પણ ઇન્દ્રિયો બહાર જોઈ રહી છે, એ બધી હમ ઇન્દ્રિયોને અંદર લઈ લો, બરાબર ને, અને અંદર હમ જુઓ કે શું ચાલી રહ્યું છે. તો એનાથી ચેતના ઓર પ્રગાઢ થતી જશે. કારણ કે કોઈ પણ ઘટના ઘટે છે એનું આપણે વિશ્લેષણ નથી કરતા, એને જોતા નથી. એને જોવાનું શરૂ કરીએ ત્યારે ચેતના તરત જ આવી જાય છે, અને હા, ચેતના એટલી પ્રગાઢ હોય છે કે વસ્તુ થતા થતા જ તમને ખબર પડવા માંડે કે હા, હું બોલી રહી છું અને આ અહમભાવ પ્રગટ થઈ રહ્યો છે, બરાબર ને. તો એ પ્રમાણે જોઈ શકાય. જી. બુદ્ધિ ના સ્તર ઉપર છીએ ને એટલે આવું બધું બોલાય છે. અને હમ. હા જ્યાં આપણે બ્રહ્મની વાત છે ને, એ બુદ્ધિ ના સ્તરની ઉપરની વાત છે. હમ. એટલે ત્યાં બુદ્ધિ પહોંચી જ નથી શકવાની. હમ તો હમ. ત્યાં તમે હા કેવી રીતે ખરી એવું વાત. જોઈ શકશો કે હા હવે અહંકાર આવી ગયો, હા ઓકે હવે હું અર્જુન નથી કે હું હમ. કૃષ્ણ નથી, એવું તમે ક્યારે દેખી શકશો? દેખી જ નહીં શકો ત્યાં, કારણ કે ત્યાં બુદ્ધિ હશે જ નહીં. હા, પણ ત્યાં સુધી પણ પહોંચવા માટે તમે આ પરિસ્થિતિ જ પાસ થવું હા પડશે, એવું હમ છે. ત્યાં સુધી તમે ધીરે 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 તમે જોતા રહો પોતાની જાતને. કારણ કે તમે આમાં તો એવું છે કે તમે એક શબ્દ પણ બોલો કે હું અનુભવ હમ કરતા છું, એ પણ એક વિચાર જ છે, એ પણ હા એક દ્વૈત ભાવ જ છે. હમ હું અસ્તિત્વ છું, એ પણ એક દ્વૈત ભાવ છે. એની હમ પણ પાછળ એ હંમેશા એ સ્થિતિ જે અદ્વૈતની હશે ને, એ તમે કંઈક પણ કરો ક્રિયા એની પાછળ જ હશે, બરાબર હમ ને. એટલે એને તો તમે કહી શકો કે આ બુદ્ધિથી કે તર્ક વિતર્કથી નહીં લાવી શકો. પણ અત્યારે આપણો એટલો સૂક્ષ્મ નથી અહમ, હજી ઘણો હમ અહમ છે. અને હમ ત્યાં સુધી પહોંચવા માટે આ જ સ્થિતિ છે કે તમે ચેતનાને પ્રગાઢ કરો. બરાબર ને, અને જોતા જાવ કે ક્યાં ક્યાં અહમ નીકળે છે મારો, બરાબર ને. તો એ જોવું હમ જરૂરી છે. એ આત્મ જી. મૂલ્યાંકન, આત્મનિરીક્ષણ કરવું જરૂરી છે, બરાબર. હમ. હા. આગળ વધીએ આપણે. હમ. સ્વીકાર શું નિષ્ક્રિયતા છે કે શક્તિશાળી આંતરિક પ્રક્રિયા છે? તો સ્વીકાર ભાવ એ નિષ્ક્રિયતા નથી. અને એ ખરેખર એક આંતરિક પ્રક્રિયા છે. જ્યારે એની શરૂઆત થાય છે, કારણ કે શરૂઆતમાં કોઈ પણ વસ્તુના સ્વીકાર ભાવની સાથે એક સંઘર્ષ હશે. અને ત્યાં એક ચુનાવ હશે કે સ્વીકાર ભાવ કે પછી બીજું. બરાબર ને, કારણ કે શરૂઆતમાં સ્વીકાર ભાવ નથી આવતો. શરૂઆતમાં વિરોધ જ આવે છે. સ્વીકાર ભાવ ક્યારે આવતો જાય? કે જેમ વિશાલજી એ કીધું, શ્રદ્ધા વિશ્વાસ. અને તે બી પૂરી જાગૃતિ સાથે. પહેલા ચકાસણી કરી તમે ગુરુની, અને એના પછી એના ઉપર વિશ્વાસ બેસી ગયો. વિશ્વાસ આવતા શ્રદ્ધા આવી. અને શ્રદ્ધાના પછી સમર્પણ. બરાબર ને, તો એ રીતે તો આ એક નિષ્ક્રિયતા નથી, આમાં ખૂબ જ સક્રિયતા છે.
બીજું, માત્ર ગુરુ સામે નહીં, પરંતુ સ્વીકાર ભાવ દરેક વસ્તુ સાથે, દરેક ઘટના સાથે, દરેક વ્યક્તિ સાથે સ્વીકાર ભાવ. અને આમાં પણ ઘણા વિરોધ આવે. ઘણી વસ્તુઓ એમ થાય કે આમ કેમ ન થઈ, મેં કીધું એમ કેમ ન થયું, મને કેમ ના પૂછ્યું, બરાબર ને? એવું ઘણી બધી. તો ત્યાં સ્વીકાર ભાવ કે જે છે તે બરાબર. જેમ ગુરુજી બોલે છે ને, અસ્તિત્વમાં બધું સુંદર છે, પૂર્ણ છે, એ આમ જ થવાનું હતું અને થયું છે, તો એનો સ્વીકાર ભાવ. તો અસ્તિત્વમાં કશું પણ અસુંદર નથી, બરાબર ને? કેમ આપણને વસ્તુ સુંદર નથી લાગતી? કારણ કે મારા પ્રમાણે મેં એનું કેલ્ક્યુલેશન કંઈક અલગ જ કર્યું છે, અને એ ગણતરી પ્રમાણે એ બેસતી નથી, અને એના કારણે આપણને સુંદર નથી લાગતી, બરાબર ને? બાકી દરેક વસ્તુ, અસ્તિત્વની દરેક વસ્તુ જે છે તે ખૂબ જ ઉપયોગી છે ને એટલી જ મહત્વપૂર્ણ છે. આપણે અસ્તિત્વની કોઈ પણ એક વસ્તુને વિચારી લઈએ જે તમને એકદમ અસુંદર લાગતી હોય, બરાબર, જેનાથી ઘૃણા થતી હોય, એને પણ લઈ લો, પણ એ પણ અસ્તિત્વમાં પોતાનો રોલ ભજવે છે. એ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. એ ના હોય તો અસ્તિત્વ પૂર્ણ નથી પછી, બરાબર? તો વસ્તુ માં સ્વીકાર ભાવ, દરેક વસ્તુમાં સ્વીકાર ભાવ લાવવા માટે શરૂઆતમાં ખૂબ જ સક્રિયતા છે, જરૂરી છે. અને પછી ધીરે ધીરે સહજ સ્વીકાર ભાવ, બરાબર ને? જેમ કે પહેલા આપણે સમાધિ માટે મહેનત કરીએ, બધા પ્રકારના પ્રયત્ન કરીએ, અને પછી શું આવે? સહજ સમાધિ. એવી જ રીતે સહજ સ્વીકાર ભાવ, પછી જે છે તે બધું બરાબર છે, એની રજામાં રાજી છીએ, બરાબર ને? તો એ ત્યારે જ આવી શકે, અને એના માટે ખૂબ જ આંતરિક ક્રિયા, શક્તિશાળી આંતરિક ક્રિયાની જરૂર છે. અને બધી ઇન્દ્રિયો જે બહાર છે એને અંદર લાવીને એના ઉપર ચેતનાની દ્રષ્ટિ, એ જરૂરી છે. તો મારા ખ્યાલથી એ બિલકુલ નિષ્ક્રિયતાની પ્રક્રિયા નથી, એ ખૂબ જ સક્રિય ઘટના છે. જી. હું હું આ પ્રશ્નને છે ને આવી રીતે જોઉં છું હમ હમ કે સ્વીકાર શું નિષ્ક્રિયતા છે કે શક્તિશાળી આંતરિક ક્રિયા છે? તો જો હું એવી રીતે વિચારું છું કે જેવી રીતે સપોઝ કે મને કોઈના માટે પ્રેમ છે, ઠીક છે? હવે એક છોકરી કોઈને પ્રેમ કરે છે, તો જ્યારે જો એને વાસ્તવિક પ્રેમ હશે ને, તો સમર્પણ જે છે ને એ આપોઆપ ઘટશે. કેમ કે શું છે, મેઇન વસ્તુ છે કે પ્રેમ છે. એવી રીતે આપણે જ્ઞાનના માર્ગમાં કહીએ કે સત્યનો માર્ગ છે, તો એમાં આપણે સત્ય માટે પ્રેમ છે. હવે સત્યને આપણે જાણતા ના હોઈએ તો શું છે કે આપણે ગુરુ માટે આપણને પ્રેમ છે. જેવી રીતે તમે વિશાલભાઈનું કીધું કે વિશાલભાઈએ આ વિચારો રાખ્યા હતા, તો એના પેરેલલ જ મને વિચાર આવે છે કે જ્ઞાન માર્ગમાં આપણી સામે પ્રત્યક્ષમાં ગુરુ છે. હવે ગુરુ આપણને જે જ્ઞાન આપે છે, એ જ્ઞાનના આધાર ઉપર આપણે સત્યને જોઈએ છીએ. આપણને સત્યને જે આપણે ખોજવાનો જે પ્રયાસ કરીએ છીએ કે આ માર્ગમાં ચાલી રહ્યા છે, એ આપણને ગુરુ એક ટોર્ચ લાઈટ આપી, એના આધારે આપણે સત્યને શોધવાનો પ્રયાસ કરીએ છીએ. આપણે એને જોઈએ છીએ આપણા અનુભવમાં, આપણે અપરોક્ષ અનુભવમાં. તો આ જે આપણને જો આ માર્ગ સત્ય ઉપર પ્રેમ હોય, અથવા તો આપણને સત્યની સાધના, સત્યને મારે જોવું જ છે, મારે સત્ય જેને પરમાત્મા કહીએ છીએ કે સત્યને આપણે અનુભવ કરતા કો કે આત્મા કો, જે પણ કહો એને,
એ મારે એનો અનુભવ કરવો છે, અપરોક્ષ અનુભવ મારે થવો જોઈએ. તો મારી જો ખોજ ગુરુ માટે મારે એમાં બધાથી પહેલા ગુરુ જ સામે આવે છે, કેમ કે ગુરુ આપણને એ માર્ગ શોધવાનો રસ્તો બતાવે છે. હવે આપણને જો સાચે જ આપણે એ પ્રેમમાં છીએ તો આપણને ગુરુ માટે શ્રદ્ધા હશે જ, તો જ આપણે ગુરુનું જ્ઞાનને પકડી શકીશું. જો આપણને ગુરુ માટે શ્રદ્ધા નહીં હોય કે ખબર નહીં આ કે છે એવું સાચું છે કે નહીં છે, તો શું છે, એક શ્રદ્ધા હશે તો શું થશે કે ગુરુ આપણને જે બી સમજાવશે એને આપણે બહુ સ્વીકાર ભાવથી એનો સ્વીકાર કરી લઈશું, કેમ કે એ આપણે એને એક્સેપ્ટ કરીશું. કેમ કે આપણને મારે એક પ્રેમ માટેની એક ખોજ છે મારી, અને એ ખોજ માટે મારે ગુરુ જોઈશે કે જે મને બતાવશે રસ્તો, અને ગુરુ જે મને કહેશે એના માટે મને શ્રદ્ધા છે. તો શું છે, ગુરુ આપણને જે બી જ્ઞાન આવશે એને આપણે સીધું સ્વીકારીશું. કેમ કે મને એમના ઉપર શ્રદ્ધા છે. એટલે જે પ્રેમ છે ને એ ગુરુમાં શ્રદ્ધા રૂપે પ્રગટ થાય છે. પ્રેમનું એક રૂપ શ્રદ્ધા છે, એ ગુરુ માટે પ્રગટ થાય છે, અને એ ગુરુ તમને સત્યની તરફ દોરી જાય છે. તો હવે જ્યારે આપણને ગુરુના બેસ ઉપર કોઈ બી પરિસ્થિતિ આપણને જ્ઞાન મળે છે એનો આપણે સહર્ષ સ્વીકાર કરીએ છીએ, કેમ કે મને ગુરુ ઉપર પૂરી શ્રદ્ધા છે. તો એવી જ રીતે જ્યારે એ જ જ્ઞાનના બેસ ઉપર આપણે જ્યારે પ્રેક્ટિકલી સંસારમાં જઈએ છીએ તો આપણી સામે અલગ અલગ ઘણી પરિસ્થિતિ આવે છે. સંસારની પરિસ્થિતિ આવે છે, સમાજની પરિસ્થિતિ આવે છે, લોકોની સાથે વર્તન કરવાની પરિસ્થિતિ આવે છે. તો આપણે એમાં ચુનાવનો બેસ શું રાખીએ છીએ કે મારે સત્યના અન્વેષી છું, હું સત્યનો ખોજી છું, તો મારે સંસારને વેટેજ નથી આપવાનું. તો શું થશે, આપોઆપ એ જે સત્ય તરફનો સ્વીકાર છે ને એ તરફ તમારો માર્ગ જતો રહેશે, અને જે સત્યના વિરોધી છે કે જે સત્યની આડે આવે છે એ આપોઆપ નીકળતું જતું રહેશે. એટલે તમારો ચુનાવ પહેલા શરૂઆતમાં હોઈ શકે કે આપણે ચુનાવ કરવો પડશે જો આપણી જિજ્ઞાસા કે પ્રેમ પૂરું નહીં હોય તો. પણ પછી એક વખત જો આપણને ખબર પડી જશે કે આ જ મારો માર્ગ છે અને મારે આ પ્રમાણે જ ચાલવાનું છે, તો શું છે કે જે બી આવશે ને એમાંથી આપણે સત્ય તરફનો સ્વીકાર કરીને એ જ રસ્તો આપણે લઈશું. પછી આપણે ચુનાવ આપોઆપ થઈ જશે. પહેલા આપણને કરવો પડશે, જ્યાં સુધી આપણે નહીં કર્યો હોય ત્યાં સુધી, આપણું દ્રઢતા નહીં આવી હોય ત્યાં સુધી આપણને બેનો વિચાર કરવો પડશે. પણ પછી જ્યારે ઓટોમેટિક આપણું રુઝાન એ તરફ જ થશે, સત્ય તરફ, ત્યારે શું થશે, ઓટોમેટિક આપણી બુદ્ધિ આપણને કહેશે કે આ માર્ગ સત્યનો નથી, આને આ ઓટોમેટિક નીકળી જશે, અને આપણું સ્વીકાર એ જ તરફ થશે કે જે સત્ય તરફ જઈ રહ્યો હશે. તો મને એવું લાગે છે કે શું નિષ્ક્રિયતા કે સક્રિયતા એ સ્ટેજ ઉપર છે કે જ્યારે હજી તમારે બુદ્ધિથી નિર્ણય લેવો પડે છે. પછી ધીમે ધીમે એવી સ્થિતિ આવશે કે બુદ્ધિ બી કામ નહીં કરે અને તમારે સ્વતઃ એ તરફ વળી જશો. તમે એના સિવાય તમને સંસાર રૂચશે જ નહીં. તમારે બહુ કોઈની સાથે, અત્યારે બી તમે જોતા હશો કે કોઈની સાથે બહુ સંસારિક વાતચીતમાં તમારું મન નહીં લાગે. કેમ કે તમે ઓલરેડી તમારી બુદ્ધિ એનો સ્વીકાર નહીં કરી શકે, એને કાઢી જ નાખશે. એટલે તમારે ચુનાવ નહીં કરવો પડે કે હું સંસારને ચૂનું કે ના ચૂનું. જ્યારે તમે એક પથ ઉપર ચાલવા માંડ્યા હશો ત્યારે ઓટોમેટિક તમારી એ બધું જતું જ રહેશે અને તમે એ તરફ જ ચાલવા માંડશો. તો એટલે મને એવું લાગે છે કે જ્યારે તમે કઈ સ્થિતિ ઉપર ઊભા છો એ પ્રમાણે જો તમે તમારી માનસિક સ્થિતિ બનતી જશે અને ધીમે ધીમે જે સત્ય તરફ અથવા તો અજ્ઞેયતા તરફ તમારું જવાનું જે એ હશે એ દ્રઢતા વધતી જશે અને ઓટોમેટિક એ તરફનો જ સ્વીકાર થશે. પેલું તરફ તમારું ધ્યાન જ નહીં જાય એ તરફ, એટલે તમારું મન જ નહીં થાય એ તરફ, તમે સ્વયં એને ના પાડી દેશો. એટલે એવું મને લાગે છે. જી જી જી, બિલકુલ બિલકુલ સાચી વાત કીધી તમે કે શરૂઆતમાં તમારે ચુનાવ કરવો પડે અને પછી તમે સહજ રીતે એમાં સ્થિત થઈ શકો. ખૂબ જ સરસ રીતે સમજાવ્યું તમે. અને આમાં એક બીજી પણ વસ્તુ છે કે નિષ્ક્રિયતા એટલે શું પુરુષાર્થ નથી કરવાનો, અહીંયા બધું સ્વીકારી લેવાનું છે જે છે તેમ. તો આની અંદર પુરુષાર્થ પૂરેપૂરો કરવાનો છે. બધી જ વસ્તુમાં પુરુષાર્થ તો પૂરેપૂરો વસ્તુ માટે કરવાનો છે, પણ પછી એના પરિણામ પર આપણે સ્વીકાર ભાવ છે. પરિણામ કંઈ પણ હોય પછી,
એમાં નિષ્ક્રિયતા નથી લાવવાની. બરાબર, કે એને આપણે ભાગ્યને ભરોસે બેસીને જે હશે તે સ્વીકાર ભાવ છે એવું નથી આની અંદર કીધું. આમાં કીધું છે કે પુરુષાર્થ પોતાનો સૌથી 100% હોવો જોઈએ. બરાબર, પણ પછી એના પરિણામ પર સ્વીકાર ભાવ છે. બરાબર છે. હમ જી જી, કોઈને કઈ કેવું છે આમાં? જી, આપણે આગળ વધશું. જ્યારે જીવનમાં અનિચ્છનીય ઘટનાઓ બને છે ત્યારે સ્વીકાર કેવી રીતે કરવો? તો આપણે હમણાં જ વાત કરી કે અનિચ્છિત ઘટનાઓ એટલે શું? એવી ઘટનાઓ કે જેમાં મારી ગણતરી મારા પ્રમાણે નથી થઈ, એ અનિચ્છિત ઘટના થઈ. બરાબર ને? કે હું જેવી રીતે વિચારતી હતી કે જે પરિણામ આવવા જોઈએ એ પ્રમાણે ન આવ્યા, તો એ પ્રમાણે એ ઘટના અનિચ્છિત ઘટના બની ગઈ. પરંતુ એવી કોઈ ઘટના છે જ નહીં. બધી જ ઘટનાઓ જે છે જેમ ગુરુજી કહે છે કે સુંદર છે, પૂર્ણ છે, એ એવી જ રીતે થવાની હતી. બરાબર છે. તો અને ત્યાં જ સાચો સ્વીકાર ભાવ છે. હે ને? જ્યારે હમ સુખની પરિસ્થિતિ આવે તો બહુ આસાનીથી સ્વીકાર ભાવ આવી જાય છે. બરાબર ને? પણ હમ જ્યારે સંસારમાં, જગતમાં જ્યારે આવી પરિસ્થિતિ આવે અને ત્યારે તમારો સહજ સ્વીકાર ભાવ હોય, એ જ સાચો સ્વીકાર ભાવ છે. બરાબર ને? હા. જી. એટલે આપણે જે હમણાં વાત કરી ને કે અહમનો હમ અલગ અલગ સ્તર હમ હોય છે. એક સ્તર હમ ઉપર એવું થશે કે કોઈ બી હમ ઘટના થશે તો બધું હમ બરાબર છે, ઓકે છે. હમ તમે એમાં કોઈ હમ રેસ્પોન્સ જ નહીં કરો. એ તો બહુ ઉચ્ચ હમ સ્થિતિ થઈ ગઈ. ચલો આપણે ત્યાં સુધી નથી પહોંચ્યા હજી, એ આપણે જોઈ હમ શકીએ છીએ. પણ આપણે હમ જે જગ્યાએ ઊભા છીએ એમાંથી બી હમ ઈચ્છિત અને અનિચ્છિત ત્યારે જ આવે છે કે જયારે અહમ છે, જયારે હું છું, હમ ત્યારે હું હમ એનો ડિસ્ક્રિમિનેશન કરીશ કે આ સારું છે અને આ હમ ખોટું છે. આ ખરાબ છે. પણ જી હા, જી. ત્યારે કેમ કે હું છું, હું હઈશ ને હમ જ્યાં સુધી મારો અહમ હશે અથવા તો હું હઈશ તો એ બે બાજુ આવશે. અહમ હંમેશા બે ભાગમાં ડિવાઈડ કરી દે કે આ સુખ છે, આ દુઃખ છે, આ સારું છે, આ ખોટું છે, આ થવું જોઈએ, આ ના થવું જોઈએ, આનો સ્વીકાર કરવો જોઈએ, આનો અસ્વીકાર કરવો જોઈએ. પણ તમે જયારે એ સ્થિતિમાં જતા રહો કે હવે એમને કોઈ ફરક નથી પડતો, કોઈ બી સ્થિતિ હશે, બધી બરાબર છે. તો જી એ જી. બહુ ઊંચી સ્થિતિ છે. પણ હમ આપણો અત્યારે અહમ એવો છે કે હજી આપણે જોઈએ છીએ કે હમ શું સારું છે ને શું ખોટું છે. તો હા, અને ઘણી વાર એવું પણ છે કે અહમ આવે છે ને ખબર પણ નથી પડતી. બરાબર ને? તો એટલે હા, જાગરણ એટલે હોશ હા, ચેતના ચેતના. જી જી, બિલકુલ હમ ચેતના ને હમ વધારવાની છે. અને ગુરુજી હમ કે છે ને આખા જ્ઞાનનું એક જ કુંજી છે, એને એ છે ચેતના. બરાબર. હમ આગળ વધશું આપણે. શું સ્વીકાર કરવાથી વ્યક્તિ દુઃખી બને છે કે મુક્ત? તો સ્વીકાર કરવાથી હવે આ કયો સ્વીકાર છે એના ઉપર છે. અગર તમારી સહજ સ્વીકાર અને તે બી જાગૃતિમાં છે, બરાબર, હમ તો એ સમયે વ્યક્તિ મુક્તિ તરફ જ જાય છે. બરાબર ને? હમ કારણ કે એ અસ્તિત્વમાં સ્વીકાર ભાવ આવી ગયો છે હવે. એ હમ સાક્ષીમાં સ્થિત છે હવે. તો એ મુક્તિ તરફ જ જઈ રહ્યો છે. પરંતુ અગર એ સંસારમાં છે અને સ્વીકાર ભાવ જાગૃતિ સાથે નથી, તો પછી એમાં દુઃખ જ છે. વ્યક્તિ દુઃખી જ થાય છે પછી. બરાબર ને? કારણ કે હમ આગળથી તો સ્વીકાર ભાવ છે, પણ અંદર એ સ્વીકાર ભાવ નથી. તો એ સંઘર્ષ છે. તો હમ અને સંસારમાં આવી રીતે જ થાય છે. હે ને? હમ શરૂઆતમાં શું છે કે સંસારમાં 5 લોકો સાથે રહે છે, તો એને એક વ્યક્તિ સત્સંગમાં જોડાયું હોય, બરાબર ને, તો સૌથી પહેલા એ પોતાની ઇમેજ બતાવવા માટે સ્વીકાર ભાવ રાખશે, પ્રેમ પ્યાર રાખશે. આ એનું બહારનું આચરણ છે.
બરાબર ને? બહારનું આચરણથી એ બતાવે છે કે હા, સત્સંગી છું હું, અને જે પણ ગુરુએ કીધું એ હું મારામાં ઉતારવાનો પ્રયત્ન કરી રહી છું, અને એ રીતે એ બહારથી આચરણ બતાવે છે. પછી એ ધીરે 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 એની અંદર ઉતરે છે કે ના, આ તો મારે આવી રીતે ઉતારવાનું છે. તો હંમેશા આવી રીતે જ થાય છે. જેમ કે ગુરુજી કહે છે ને કે સૂક્ષ્મમાં જવું હોય તો સૌથી પહેલા ઇમેજિનેશન, બરાબર, અને પછી તમે સૂક્ષ્મમાં જશો. બરાબર, પહેલા શું કરવાનું છે? ઇમેજિનેશન. તો દરેક વસ્તુ, દરેક સ્થિતિની પહેલાની એક સ્થિતિ હોય છે. બરાબર ને? તો એ પ્રમાણે તો સૌથી પહેલા બહારથી સ્વીકાર ભાવ આવે. અંદર હજી પણ સંઘર્ષ ચાલુ જ છે. એના પછી અંદરથી સ્વીકાર ભાવ હોય. બરાબર ને? અને એના પછી એમાં પણ ચુનાવ, અને એના પછી સહજ સ્વીકાર ભાવ. બરાબર, તો આ બધા એ જ બધી સ્થિતિ છે કે જ્યાં હમણાં આપણે ક્યાં ઊભા છે એના ઉપર છે. બરાબર, તો એ પ્રમાણે વ્યક્તિ પછી દુઃખી સુખી પણ થાય. અને જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી દુઃખી સુખી થશે જ. અને જ્યાં દ્વૈત ખતમ થાય તો પછી મુક્તિ જ છે પછી. બરાબર, અને એમ જોવા જઈએ તો વ્યક્તિ પહેલેથી જ મુક્ત છે. પરંતુ આપડી ઘડિયાળ જે છે, જે ગુરુજી એ બનાવી હતી, એ ઘડિયાળ જ મેપ પર છે. તો એના લીધે પછી એ સુખી દુખી છે. બરાબર ને? જી. ગુરુજી નો એક વાક્ય બહુ સરસ છે કે જે મુક્ત હમ. છે એ હંમેશા મુક્ત જ રહેશે, અને જે હા બંધનમાં છે એ હંમેશા બંધનમાં રહેશે. હા, સાચે. એટલે સરસ. હા. શું દરેક પરિસ્થિતિ સ્વીકારવી શક્ય છે? જો ના, તો ક્યાં સુધી અને કેવી રીતે? તો જ્યારે સ્વીકાર ભાવ આવે છે ત્યારે પછી આપણે પરિસ્થિતિ ગણતા નથી કે આ કઈ પરિસ્થિતિમાં સ્વીકાર ભાવ રાખવો અને કયામાં નહીં રાખવો. કારણ કે ત્યાં સ્વભાવ હોય છે. અને સમભાવની સ્થિતિમાં દરેક પરિસ્થિતિમાં સ્વીકાર ભાવ પછી. બરાબર ને? એવું નથી કે સુખમાં સ્વીકાર ભાવ હોય અને દુઃખમાં ન હોય. અને દુઃખમાં આટલા% દુઃખ છે તો સ્વીકાર ભાવ છે, અને આટલા% એનાથી વધી જાય તો સ્વીકાર ભાવ નથી. બરાબર છે? તો એ રીતે કોઈ વહેંચણી નથી કરવાની અહીંયા કે ભાઈ કઈ પરિસ્થિતિમાં, દરેક પરિસ્થિતિમાં સ્વીકાર ભાવ, દરેક પરિસ્થિતિમાં સમર્પણ જરૂરી છે. બરાબર ને? સમર્પણ એટલે એવું કહી શકાય કે એક સમતા વાળી સ્થિતિ, કે એના હમ અંદર તમારે કોઈ ભાવ ના આવે સામે પરિસ્થિતિ. હવે સપોઝ કે આપણે સત્યના માર્ગે ચાલી રહ્યા છીએ, સત્ય માર્ગ, જ્ઞાન માર્ગ ઉપર છીએ, તો શું છે કે જે બી અસ્તિત્વ છે, અસ્તિત્વ તમારા માટે જે બી લાવશે, એના માટે જો તમારા અસ્તિત્વ માટે સહેજતા અને સમર્પણ હશે, તો શું છે કે જે છે બધું બરાબર છે, કઈ એમાં બદલવા જેવું નથી, બધું ઓકે છે. તો જે બી પરિસ્થિતિ હશે એ દરેક પરિસ્થિતિ ઓટોમેટિક સ્વીકારાઈ જશે. એમાં તમે કોઈ પરિવર્તન નહીં કરવા માંગો, અને પરિવર્તન કરવા માંગે જે એને બી તમે જોશો કે આ મારું મન છે ને આને સ્વીકારી નથી રહ્યું, એને ચા પીવડાવે છે પણ એને પીવી છે કોફી, તો એને હવે સ્વીકાર નથી કરતું હોય ચા, તો એ ચા નથી સ્વીકારી રહ્યું, એને બી એ જોઈ રહ્યું છે કે આ સ્વીકારી નથી રહ્યું. પણ પછી આપણે એમાં ઇન્ટરવીન થઈએ છીએ અને પછી ચા ને હટાઈને કોફીનો લાવવા પ્રયાસ કરીએ છીએ. તો આ જે ચા હટાઈને કોફીનો લાવવાનો પ્રયાસ કરે એમાં ચુનાવ આઈ ગયો પછી. તો એ પછી જે પરિસ્થિતિ તમને અસ્તિત્વ તમને ચા આપવા માંગે છે અને તમે એનો ચુનાવ કરીને એમાંથી કોફી લો છો, તો એનો અર્થ એવું થયું કે અત્યારે તમે ત્યાં ઊભા છો અને જે ત્યાં છે, જેને ચા નથી પીવી ને કોફી પીવી છે, એ જે ચુનાવ કરી રહ્યો છે તમે એને બી જોઈ રહ્યા છો. પણ હવે તમે જો એને સાથે હવે કોફીની સાથે જો એ કહેતો હોય કે મારે બિસ્કિટ પી જોઈએ છે, તો હવે તમે જો એની સાથે એ જે કરવા વાળો છે એની સાથે જોડાઈ જાઓ છો, તો તમે વારે ઘડીએ એ પરિસ્થિતિમાં મેં બની જાઓ છો અને એ પરિસ્થિતિની સાથે પોતાને એવું કરી દો છો, અને પછી તમે એવું કહો છો કે હું સાક્ષી છું.
તો આ ખોટું છે, કેમ કે સાક્ષી જે છે એ હંમેશા જોવા વાળો છે. તો એ કેવલ પરિસ્થિતિ જોવા વાળો છે, પણ તમે શું કરો છો, એ સાક્ષીની પરિસ્થિતિમાં રહી નથી શકતા. એટલે વારે ઘડીએ, કેમ કે તમારી ઈચ્છાઓ હજી એટલી બધી છે, વાસનાઓ, કે તમે ચા ને કોફીમાં હજી તમને ડિફરન્સ લાગે છે, એટલે તમે ચેન્જ કરવા માટે જઈ રહ્યા છો. હવે જે આપે છે, જે મળી રહ્યું છે, એ તમને સ્વીકાર નથી, તો તમે એમાં ચુનાવ કરી રહ્યા છો. તો શું છે, તમે વારે ઘડીએ તમારા સાક્ષી ભાવ વાળી સ્થિતિમાંથી વારે ઘડીએ ચેન્જ કરવા જઈ રહ્યા છો. એટલે તમે શું છે, એ ચેન્જ કરવા જે જઈ રહ્યું છે, એને બી તમે જોઈ રહ્યા છો કે સારું, આ ચેન્જ કરી રહ્યો છો, પણ આ જો મેનેજમેન્ટ જ તમે કરતા રહેશો દર વખતે, કે આ હું ચુનાવ કરીશ, આનો સ્વીકાર કરીશ, આનો ના કરીશ, તો શું થશે કે એ જે સાક્ષી ભાવ છે, એ તમારો વારે ઘડીએ તમે સાક્ષીમાં નહીં રહો. કેમ કે શું છે, તમે વારે ઘડીએ ચેન્જ કરવા જઈ રહ્યા છો, તમે ચુનાવ કરી રહ્યા છો, તમે કંઈક ને કંઈક ચેન્જ કરવા માંગો છો. જે તમને આપે છે એમાં તમે સહેજ નથી. તો ગુરુજી એ કીધું છે કે જ્યારે જીવન ઉપયોગી વસ્તુ હોય, જેવી રીતે કે આપણને રોટલી ખાવી જરૂરી છે, હવે ભૂખ્યા નથી, અત્યારે આપણી સામે અસ્તિત્વ એ ભૂખ મોકલી રહ્યું છે, તો મારા શરીરને સસ્ટેન કરવા માટે અત્યારે ભૂખ ના ચાલે, મારે રોટલી જોઈએ, તો રોટલી માટે તમારે ચુનાવ કરવાનો. ઓકે, જીવનને જીવવા માટે, શરીરને ટકાવવા માટે જેટલું જરૂરી હોય એમાં ચુનાવ કરી લો. બાકી જે છે, જેવી રીતે મને કોફી એકલી ના ચાલે, મને કોફીની સાથે મારે નેસ્કાફી જ જોઈએ, અથવા તો બીજી કોઈ બ્રાન્ડેડ કોફી જોઈએ, મારે જેવી તેવી ના જોઈએ. તો આ બધા જે મનની સ્થિતિ છે, એને આપણે હટાવવી જોઈએ, કેમ કે એ પછી વાસના તરફ જઈ રહ્યા છે. એ હવે ડિઝાયર એટલે જરૂરત નથી, એ ઉપયોગિતા નથી, જીવન માટેની નથી. હવે માનસિક થઈ ગયું છે. તો એ આપણે જોઈ લેવું જોઈએ કે આ હવે માનસિક સ્થિતિમાં, અને હું એમાં ઇન્વોલ્વ થઈ ગયો છું. હવે હું મારા સાક્ષી ખાલી જોવા વાળો નથી બની રહ્યો, હું ચેન્જ કરવા વાળો બી બની ગયો છું. તો આ બધું જે છે, એ ચેતના જો જાગ્રત હોય તો જ થાય. અદરવાઈઝ તમે વારે ઘડીએ બદલતા રહેશો, ચેન્જ કરતા રહેશો, અને ફરી પાછા સાક્ષી બની જશો, તો આ નહીં બરાબર. સમર્પણ એટલે બધું સમ છે એવું સમજીને અર્પણ કરી દેવાનું. હમ સુંદર. જી બિલકુલ. ચા માગવા વાળો અને કોફી માગવા વાળો બંને સરખા જ છે, બંને હું જ છું એવું સમજી હમ અને અર્પણ કરી દેવું. એટલે હમ બંનેને ખુશી મળે, કોફી વાળાને મળે, ચા વાળાને મળે. પણ એ બંનેને ખુશી આપવા વાળું, વિચારવા વાળું કોણ છે? સમ બંને સરખા જ છે, સામે વાળો પણ હું છું, અને હમ ચા પીવી છે એવું વિચારવા વાળો પણ હું જ છું. એવું જયારે હા સમભાવ એટલે જાગૃત થઈ જાય એટલે અર્પણ કરી દેવાનું એમ. એટલે સમર્પણ. એકચ્યુઅલી શું છે કે અર્પણ કરવા વાળો જ્યાં સુધી હું છું, કેમ કે આપણે જ્ઞાન માર્ગમાં એ જોયું કે ના હું મન છું, ના બુદ્ધિ છું, બરાબર. આ જે બી અર્પણ કરી રહ્યું છે, એ અર્પણ પણ કરવા અહિયાં વાળો કોણ અર્પણ છે? કરવા વાળો પણ હું છું, ને અર્પણ સ્વીકારવા વાળો પણ હું જ છું. આમાં બીજું કોઈ છે જ ક્યાં? હા, એટલે એ બરાબર છે કે અર્પણ કરવા વાળો, પણ એટલે હજી બે છે ને ત્યાં આગળ. પણ જ્યારે તમે એવું વિચારીએ છીએ એટલે દ્વૈત ઉભો થાય છે. એવું વિચારવાનું હા નહીં, અર્પણ કરનાર પણ હું છું અને લેનાર પણ હું છું. હા, એટલે જ્યારે કોઈ પણ એટલે સમર્પણ જે છે ને, કેમ કે એમાં એક સમર્પણ થઈ રહ્યું છે જેના માટે, અને એક સમર્પણ કરવા વાળો, બે જણ છે, તે એ હજી દ્વૈતની સ્થિતિ છે. એનાથી આગળની એક સ્થિતિ એ છે કે મૌન છે, કોઈ કરવા વાળો નથી, ના ગુરુ છે, ના શિષ્ય છે, કોઈ નથી, બસ છે ખાલી એક મૌન છે. એમાં કોઈ સ્થિતિ, કોઈ કશું છે જ નહીં. પણ પણ એમ સમર્પણ એવું નહીં, છે કે ગુરુ એવું નહીં, એવું નહીં, એવું નહીં. ગુરુ પણ હું જ છું અને શિષ્ય પણ હું જ છું, તો આમાં બીજું કોઈ ક્યાં આવે? હા, એટલે એ સમજાય? બહુ ઊંચી. એટલે જે છે એ છે. ગુરુ અને શિષ્ય બે ખાલી આપણે નામકરણ કરેલું છે, બરાબર. જે છે એ તો પહેલે છે જ, પણ આપણે નામકરણ કરી એને દ્વૈત ઉભો કર્યો છે, બરાબર. અને એ નામકરણ જયારે ભૂસાઈ જશે ત્યારે જે છે એ છે જ, એવું છે. એ નામકરણને જે ભૂસવાની પ્રક્રિયા છે ને, એની અંદર આ ચેતના લાવવી પડશે દરેક પ્રક્રિયામાં. અને ત્યાર પછી એ અહંભાવ જે છે તે મટશે, અને ત્યાર પછી એ બંને એક થશે, બરાબર ને. એ બહુ ઊંચી સ્થિતિ છે જે હા. જે
હમણાં નથી આપણી, બરાબર? તો હવે હા એના તરફ જવા માટે આ ચેતનાની સ્થિતિ લાવવી બહુ જ જરૂરી છે. કે આજે એમણે વેદિકાજીએ વાત કરી ને કે કોફી અને ચા, તો મન એવું છે કે બીજી 50 વસ્તુઓ માંગશે અને આપણે એને પછી એક જ સમજીને એની સાથે એક ન થઈ શકીએ. ત્યાં ચેતનાની જરૂર છે હમણાં, બરાબર હમ ને? તો ચેતના આવે ત્યારે ખબર પડે કે આ કશું જ નહીં, જે મળ્યું એ બરાબર છે એમ કરીને આગળ ચાલો, બરાબર ને? જે મળ્યું એમ નથી કે ચા મળી તો હવે મને કોફી જોઈએ છે, ને કોફી મળી તો આ બ્રાન્ડની જોઈએ છે અને હવે એની સાથે બિસ્કીટ જોઈએ છે. આ વાસના વધતી જ જશે, બરાબર ને? હમ તો ત્યાં ચેતનાની તલવાર જરૂરી છે કે ક્યાં અટકવાનું છે, બરાબર હમ છે ને? અને એ જે હવે એકવાર આપણે એને ચેતના દેખાડી દીધી ને એ પરિસ્થિતિમાં, હવે બીજી વાર જયારે એ ઘટના ઘટશે ત્યારે ઓટોમેટિક આગળનો વિચાર જ નહીં આવશે. તો આ જ રીતે આપણે હરેક ઘટનામાં ચેતના લાવતા જઈએ અને જે અનાવશ્યક છે એને હમ કાપતા જઈએ, એક તો પછી ધીરે 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 એ પરિસ્થિતિ આવે કે જેમાં આપણે હજી પણ દ્વૈત હશે, સાક્ષી અને સાક્ષ્ય બંને હશે, દ્રષ્ટા અને હમ દ્રષ્ટા પણ હશે, દ્રશ્ય પણ હશે, પણ ધીરે હમ ધીરે ધીરે પછી એ બંને એક થવા લાગે. તો આ હમ બુદ્ધિની પરેની જે તમે વાત કરો છો ને વિશાલજી, તે એ બુદ્ધિની પરે જવા માટે મેં રેતું જ નથી પછી ત્યાં. અને હમ એ એવી સ્થિતિ છે ને કે ત્યાં પછી તમારું અસ્તિત્વ જ નથી રહેતું, માણસ બચતા જ નથી પછી ત્યાં, બરાબર હમ ને? હા ને? હમ તો એ બહુ સરસ હા, સ્થિતિ છે, પણ બહુ જ મારો સરસ, કહેવાનો બહુ મિનિંગ, જ ઊંચી, હા એટલે સરસ મારો એકદમ. કહેવાનો મિનિંગ એમ જ છે હમ કે અત્યારે આપણે હમ જે બેની હમ કમ્પેરિઝન જે આપણે કરીએ છીએ એમાંથી હમ નીકળી અને આપણે ધીરે ધીરે પેલી રીતે વિચારવાનું ચાલુ કરીશું તો ત્યાં આગળ ચાલુ જઈ શકીશું કરીશું. એમ. જી બિલકુલ બિલકુલ, તમારી વાત હા એકદમ એટલે સાચી છે. આગળની હમ સમજ તો આપણને જોઈએ જ, ભલે આપણી અત્યારે હમ સ્થિતિ નથી, પણ આપણને હમ ખબર હમ હોવી જોઈએ કે આગળની આનાથી એક્સ્ટ્રીમ હમ પરમ સ્થિતિ શું છે એ આપણને ખબર હમ હોવી જોઈએ. હમ અત્યારે આપણે હમ શું છે કે નીડ અને ડિઝાયર એમાં જ આપણે હમ ફરીએ છીએ કે જો ફરીએ નીડ છીએ. છે તો ઓકે છે, આપણે એ જરૂરી છે, હમ પણ આપણે ડિઝાયર તરફ જઈ રહ્યા છીએ તો આપણે સચેત થઈ જવું જોઈએ કે ડિઝાયરમાં મારે નહીં જવાનું, મારે નીડ હમ જે છે એ ફૂલફિલ કરવાની, પણ ડિઝાયર હમ તો આવતી જ જશે એક પછી એક. તો હમ અત્યારે હમ આપણી આ સ્થિતિ છે, હમ પછી આગળની હમ સ્થિતિ જે આવશે આપોઆપ આવશે. સરસ. આગળનો પ્રશ્ન છે, શું ઘટનાઓની સાથે એક થઈ જવું એ જ સાચો સ્વીકાર ભાવ છે? અચ્છા, તો આમાં ઘટનાઓ સાથે એક થઈ જવું એટલે શું? કોઈ કહેશે અહીંયા? અત્યારે જેવી રીતે મને એવું લાગે છે કે મેં હમણાં જે હમ કોફી અને ચા ની વાત કીધી ને, તો હમ જયારે મારી સામે ચા આવી તો મેં કીધું કે હમ ના મારે ચા નથી જોઈતી. કેમ કે મેં એ જે ઘટના મારી સામે ચા આવી, અસ્તિત્વ મારી સામે ચા મોકલી અને મેં શું કીધું કે મારે ચા નથી જોઈતી, મારે કોફી જોઈએ છે. તો શું છે કે હું જે ઘટના ઘટી એની સાથે હું એક ના થઈ ગઈ. હું અગર એક થઈ ગઈ હોત તો જે છે એ સ્વીકાર છે મને પૂરું. પણ હું એનાથી પોતાની જાતને અલગ કર્યું અને મેં કીધું ના હું તો કોફી પીવા વાળી, હું કોફી જોઈએ મારે. તો શું થાય કે મેં એ ઘટનામાં આવું હું સમજુ છું, હોઈ શકે કે આવું ના બી હોય, તમે કઈ રીતે વિશ્લેષણ કરો છો એ ઉપર જશે મને લાગે છે. તો ઘટનાની સાથે એક થઈ જવું એટલે તમે એમાંથી પોતાની જાતને અલગ ના જુઓ, એના સાથે જ રમી જાવ, જે થાય છે એ પૂર્ણ સ્વીકાર. એકદમ સરસ સરસ. જી બિલકુલ બિલકુલ. કે ઘટનાની સાથે એક થઈ જવું એટલે જે ઘટના થઈ એની ઉપર બીજા વિચાર વિમર્શ કે એની ઉપર બીજી કઈ વસ્તુ પરિસ્થિતિના વિચાર વગર જે છે તે છે, બરાબર ને? જે છે તે છે, બસ, છે ને અસ્તિત્વમાં. તો એ છે ઘટના સાથે એક થઈ જવું અને એ જ સાચો સ્વીકાર ભાવ છે, બરાબર છે? એની અંદર અમને કોઈ ચેન્જ, કોઈ મોડિફિકેશન નથી જોઈતા, બરાબર ને? તો હા, એ તમે જે કીધું ને વેદિકાજી, એ જ સ્વીકાર ભાવ છે કે ઘટના સાથે એક થઈ જાવ, બરાબર? હવે એને જે બી અલગ ઘટના નથી ઘટિત જોવાનું. થઈ રહી છે, હમ હમ જે પણ ઘટના ઘટિત થઈ રહી છે હમ તે મારા લીધે જ ઘટિત થઈ રહી છે, એવો સ્વીકાર હમ કરી લેવો. હમ સાચી વાત.
અ જેમ કે ઉદાહરણ તરીકે જે હમ હમ કઈ બી ઘટના થાય છે બરાબર, એ પહેલા જે બી આપણે કર્મ કર્યા છે એના ફળ રૂપે જ છે, પરંતુ આપણે એ વસ્તુ જાણતા નથી એટલા માટે આપણે દુઃખી થયા કરીએ. પણ એને આપણે એવું સ્વીકારી લઈએ કે ના આ કોઈ સપોઝ કોઈ આપણને માર્યું બરાબર, તો આપણે વિચાર્યું યાર મેં તો કોઈ દિવસ જિંદગીમાં કોઈની ઉપર હાથ નથી ઉપાડ્યો તો કેમ આને માર્યો હશે, બરાબર. પણ એ આપણે એવું જ વિચારી લઈએ કે ના કોઈ જન્મની અંદર મેં એને લાફો માર્યો છે એટલા માટે આજે એને મારી, ચલો વાંધો નહીં, કર્મ પૂરું થઈ ગયું. તો આ રીતે સ્વીકાર ભાવે એ ઘટનાની સાથે આપણે એક થઈ જાય એવું કહી શકાય. મારું આવું માનવું છે. જી 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 બિલકુલ બરાબર છે. આપણે કીર્તિભાઈ નો એક પ્રશ્ન છે. હા, તમને શું નહી સમજાયું જરા જણાવશો તમે? કેજી છે અહીંયા? હલો. હા જી હા. હા પ્રણામ. પ્રણામ પ્રણામ. એમાં ગુરુજી એ કહે છે કે ચિત્તમાં અનુભવ કરતાનું મતલબ શું કે છે પ્રતિબિંબ પડે એમ કે છે, તો ઈ મને નથી સમજાતું, ઈ સમજાવો. ઈ તમે ક્લિપ સાંભળી દીધી? હમ. ચિત્તમાં અનુભવ કર્તાનું પ્રતિબિંબ એટલે ચેતના કીધું છે ગુરુજી એ અહિયાં, બરાબર છે. એમનો પ્રશ્ન ચેતના વિશે છે કે ગુરુજી એ ક્લિપમાં કીધું છે કે આપણે અગર અનુભવ કર્તાને સમજવું હોય, બરાબર, આપણે એનો અનુભવ નથી કરી શકતા, પણ અગર આપણે એને સમજવું હોય તો, અને એ દરેક લોકો નથી સમજી શકતા, પણ જે વિલક્ષણ લોકો છે કે જેનામાં બુદ્ધિની ઉપરની પરત જાગૃત થઈ ગઈ છે, જે ચેતનાની પરત છે, એ અગર જાગૃત થાય એટલે કે બુદ્ધિ વિલક્ષણ થઈ જાય, પ્રજ્ઞા જન્મે, વિવેક આવી જાય, તો પછી એ ચેતનાની પરત જાગૃત થઈ જાય, બરાબર. અને એ ચેતનાની પરતથી અનુભવ કરતા જે છે એને સમજી શકાય. અને એ પણ એક પ્રતિબિંબ જ કેમ કીધું છે? કારણ કે અનુભવ કરતા એક પ્રકાશ છે, બરાબર છે, જે હર હંમેશ છે. એ કશે હમણાં છે હમણાં નથી એવું નથી, એ નિરંતર છે, અપરિવર્તનીય છે. પરંતુ આ જે ચેતના છે તે એનું પ્રતિબિંબ છે, એટલે ક્યારેક છે ક્યારેક નથી. સાક્ષી ભાવ, ચેતના એટલે સાક્ષી ભાવ, એ આવે અને જાય, બરાબર છે, કારણ કે એ પણ એક અનુભવ છે ચિત્તની અંદર, બરાબર. પરંતુ અનુભવ કરતા જે છે એ સાક્ષી છે, અપરિવર્તનીય છે, અને એ નિરંતર છે. તો ગુરુજી એ જ સમજાવવા માંગતા હતા કે ચેતનાની પરતથી તમે અનુભવ કરતાને સમજી શકો, બરાબર. તો મારું એમ પૂછવું તું કે જે પ્રતિબિંબ પડે તો સાધક ને કઈ મતલબ કોઈ અહેસાસ કયું કઈ થાય એમ? એવી એવી વાત નથી કરી ગુરુજી એ પ્રતિબિંબ પડે, એમણે એક કાવ્યાત્મક રીતે એવું કીધું છે, એવું કોઈ પ્રતિબિંબ નથી પડતું. જી, બરાબર એટલે હું જાણો હતો એટલે મારે પૂછવું પડ્યું. ના ના ના, કાવ્યાત્મક રીતે કીધું છે. ઠીક છે. જી એટલે હું આને એવી રીતે સમજુ છું કે હમ જેવી રીતે અનુભવ કરતા છે ને, અનુભવ હમ કરતા અ અનુભવ કરાવે છે, ઠીક છે. હવે આપણો જનરલી દ્રષ્ટિ ક્યાં જાય છે કે અનુભવ કરતા આપણને શું અનુભવ કરાઈ રહ્યો છે, કે આ મને પેડ દેખાય છે, આ ઝાડ દેખાય છે, પછી આ ઘર દેખાય છે, આ ખુરશી ટેબલ, આ જે મને દેખાઈ રહ્યું છે એ મને અનુભવ કરતા જોઈ રહ્યો છે. પણ વાસ્તવિકતામાં આપણે જોઈએ તો શું છે, આપણને જે પણ અનુભવો થઈ રહ્યા છે, હવે એ અનુભવો પેડ ના હોય, ખુરશી ના હોય, કે મકાન ના હોય, એમાં એ બધાનો અનુભવ, એટલે હવે અનુભવના જગ્યાએ હું જ્ઞાન શબ્દ યુઝ કરું, સપોઝ કે મને પેડનું જ્ઞાન થઈ રહ્યું છે, મને મકાનનું જ્ઞાન થઈ રહ્યું છે, મને માણસનું જ્ઞાન થઈ રહ્યું છે. તો આ જેમાં આ બધી વસ્તુઓમાં જ્ઞાન કોમન છે. એ જ્ઞાન કોમન ના લીધે મને અનુભવ કરતા નું એ જ્ઞાન સ્વરૂપ છે કે જે મને આ પેડનું જ્ઞાન કરાવે છે, મકાનનું જ્ઞાન કરાવે છે, માણસનું જ્ઞાન કરાવે છે. આપણું ધ્યાન શું છે, મકાન, માણસ અને
પેડ ઉપર જતું રહે છે. પણ આપણે એ વસ્તુ નથી પકડતા કે આ જે જ્ઞાન સ્વરૂપ જેને પ્રકાશ સ્વરૂપ કહેવામાં આવે કે જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે, એ અનુભવ કરતા છે કે જેના લીધે મને આ બધું દેખાય છે. હવે આપણને જે દેખાય છે ને, આપણું ધ્યાન એનામાં જતું રહે છે, ને જેના લીધે દેખાય છે એના ઉપર આપણું ધ્યાન જતું જ નથી. જો આપણે એના ઉપર ધ્યાન જાય ને, તો એ જે અનુભવ કરતા છે એ હર સમય હર પરિસ્થિતિમાં છે. તમારા ચિત્તમાં જ્યારે અનુભવ કરતાનો પ્રકાશ પડે ત્યારે તમારું ચિત્ત જે જોઈ રહ્યું છે, હવે ચિત્ત એટલે તમારી સૂક્ષ્મ આંખો, તમારી આંખો, તમારું જે બી મારી ઇન્દ્રિયો છે, એનું જે જ્ઞાન જે જગ્યાએ થઈ રહ્યું છે, અને એનું એસિમ્યુલેશન થઈને જે બધું તમારા મગજમાં જે વિચારો પ્રગટ થાય છે, અને જે તમે એનું એક્ટ કરો છો, આ બધું જ અંતઃકરણની અંદર આવી ગયું. તો આ અંતઃકરણની અંદર તમને એ જે અનુભવ કરતા તમને પ્રકાશ આપે છે. હવે એ પ્રકાશમાં તમે શું જુઓ છો એ તમારા ઉપર છે. તમે ઇન્દ્રિયોનો અનુભવ કરો, તમે આંખનો ઉપયોગ કરીને તમે શું જુઓ છો. હવે આંખ જે છે એની પાછળનું વાત એ છે કે આંખ તમને સિર્ફ દેખાડે છે કે આ સામે વસ્તુ છે. હવે મગજ શું કરે છે, એ વસ્તુને કહે છે કે આ ઝાડ છે. એટલે મગજ છે એ ઝાડનું નામ આપે છે. પણ આંખે શું કર્યું? આંખ કેવલ તમને બતાવ્યું, આંખ કેવલ બતાવે છે. અને આપણું મગજ જે છે ને, એ બતાવવા વાળું શું બતાવે છે એના ઉપર જતું રહે છે. તો આજે જ્ઞાન સ્વરૂપ છે ને, પ્રકાશ સ્વરૂપ, એ અનુભવ કરતા છે. એ અનુભવ કરતા એના ઉપર જ પ્રતિબિંબ પાડે છે કે તમે જ્યારે જુઓ છો ત્યારે, હવે તમે આંખો બંધ કરી દો, તમારી સામે કોઈ દૃશ્ય ના હોય તો એક અંધારું તો છે ને. તો હવે આંખો શું જુએ છે? અંધારાને જુએ છે. પણ એ અંધારાનું પણ અનુભવ થઈ રહ્યો છે ને તમને, તો એ ક્યાંથી થઈ રહ્યો છે? તો એ અનુભવ કરતાના પ્રકાશના લીધે તમને અંધારું દેખાય છે. પણ એ ક્યાંથી દેખાય છે? તમારું ચિત્ત એને અંધારાની પરિભાષા આપે છે. કેમ કે ચિત્ત હંમેશા સાપેક્ષતા અને નિરપેક્ષતામાં કામ કરે છે. હંમેશા પ્રકાશ અને અંધકાર એ બેના સ્વરૂપમાં જ કોઈ વસ્તુનું ડેફિનેશન આપે છે. પરિભાષા, કોઈ પણ વસ્તુની પરિભાષા પ્રકાશ અને અંધકારના સ્વરૂપમાં જ આપે છે, દ્વૈતમાં જ આપે છે. એટલે તમે કેમ કે પ્રકાશ જોયેલો છે, એટલે તમે એની પરિભાષા કરો છો કે મને અંધકાર દેખાઈ રહ્યો છે. તો આ જે અંધકાર દેખાઈ રહ્યો છે, એ તમારી આંખો અથવા તો તમારું ચિત્ત એને એ પ્રમાણે પરિભાષા કરી રહ્યો છે. પણ વાસ્તવિકતા શું છે? તમારા હોવાથી, તમે છો એના લીધે તમને અનુભવ થઈ રહ્યો છે. જી તો તમારું વેદિકાજી, હોવાપણું, હેલો. તમારું જે હોવાપણું છે એ સત્ય છે. અને એને જ તમે અનુભવ કરતા કહી શકો છો. કેમ કે તમે છો, તમે અનુભવ કરતા છો ત્યારે પ્રકાશ નાખે છે, અને ત્યારે તમને આ જગત દેખાય છે. જો એ અનુભવ કરતા ના હોય, અને સપોઝ કે અનુભવ કરતા તમારા ચિત્ત ઉપર કોઈ, તમારામાં ચિત્ત જ ના હોય, સમજી લો હવે જેવી રીતે એક કોષીય પ્રાણી છે, એક કોષીય પ્રાણી, એનામાં કોઈ ચિત્ત નથી, તો એનામાં બી અનુભવ કરતા છે. પણ એ વખતે એ ચિત્તમાં એ પ્રકાશ નહીં નાખી શકે કે આ સામે પેડ દેખાય છે, એવું એ એક કોષી જીવ નહીં સમજી શકે. કેમ કે એની પાસે એ ચિત્ત નથી. પણ તમારું જે ચિત્ત છે, એ ચિત્તના અંદર અનુભવ કરતા ન પ્રકાશથી તમે એને જુઓ છો કે આ પેડ છે કે આ મકાન છે. પણ તમે એને જો અનુભવ કરતા જે તમે જ છો એના ઉપર તમારું ધ્યાન છે કે આ હું જ છું જે આ બધી વસ્તુઓ જુએ છે. તો આપણે વસ્તુ ઉપર ધ્યાન ના જાય ને સીધું હું અંતર્મુખી થઈ જાઉં કે આ હું છું જે આ બધાને જોઈ રહ્યો છે. તો અનુભવ કરતાનો પ્રકાશ અનુભવ કરતા ત્યારે જ દ્વૈતમાં દેખાય છે. કેમ કે સામે એક અનુભવ આવી રહ્યો છે અને તમને કોઈ અનુભવ થઈ રહ્યો છે. તો એ અનુભવ ક્યાંથી થઈ રહ્યો છે? એ અનુભવ કરતાથી થઈ રહ્યો છે, જે તમારા ચિત્તમાં પ્રકાશ પડે છે અને તમે એને પરિભાષા આપો છો કે આ પેડ છે. વેદિકાજી, જી. ચેતના સુધીનો જે વિડીયો છે ને, મેં રિપીટ કરી ઘણી વખત સાંભળ્યો ગુરુજીનો. તો ગુરુજીનું એમાં કેવું છે કે ભાઈ સાધકના ચિત્તમાં, મતલબ મનુષ્યના ચિત્તમાં એક ક્ષમતા છે અનુભવ કરતાનું જ્ઞાન કરવાની, બરોબર. તો હું ઘણા ટાઈમથી આ માર્ગમાં છું, તો મને હજી ચેતના છે કે નહીં, ચેતના છે કે નહીં, એના લીધે આ વિડીયોમાંથી મને સંશય ઉભો થયો કે ભાઈ ગુરુજીનું કેવું થાય છે કે તમારા ચિત્તમાં અનુભવ કરતાનો પ્રતિબિંબ પડે. તો મને એ સંશય થયો કે ભાઈ હજી મારા ચિત્તમાં એનો પ્રતિબિંબ નથી પડ્યું, એટલે મને ચેતના છે કે નહીં એનું
ભાન નથી ના રહેતું. તમારા એટલે મારે ના મારે પ્રતિબિંબ તમને ના એક પડ્યું. હા એક જ મિનિટ, પ્રતિબિંબ. મારે 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 હા તમને એટલું જ પૂછવું છે કે મારે મારે અત્યારે પોઝિશન કેવી થાય છે કે ભાઈ ચેતના છે કે નહીં એ પણ મને જાણ નથી રહેતી. તો આના વિશે મને થોડુંક મને આગળ વધારો, માર્ગદર્શન કરો તમે, મીરા દીદી, વિશાલભાઈ, બધા. ચેતના તો જાગૃત જી હા જી હા. હમ. તમે જો તમે બોલો જાગૃત મીરાબેન. જાગૃત અવસ્થાના જે પ્રયોગ છે તેમાં ગુરુજી બતાવે છે કે કેવી રીતે ચેતનાના પ્રયોગ કરવાના. એ ચોથા ચરણમાં આવે છે. તમારું એ ચોથા ચરણનું કાર્ય છે. તમારે ત્રીજા ચરણમાં માત્ર ને માત્ર વિડીયો સાંભળવાના છે. અત્યારે કોઈ જ સાધના નથી કરવાની તમારે, અને કશું જ ચેતના વિશે તમારે કોઈ સાધના કરવાની નથી. ખાલી તમે એક વિડીયો જોતા જાઓ અને લેખ લખતા જાઓ. અમને તમે કયા વિડીયો પર છો, કયા નંબરના વિડીયો પર છો? મેં તો બધા વિડીયો સમજો ને, આખી ચેનલ ગુરુજીની બધા વિડીયો 10-10 વખત સાંભળી લીધા છે, અને રોજ ચાલુ જ છે, સાંભળું જ છું. નહીં. આપણે કાર્યક્રમની વાત કરું છું. કાર્યક્રમના જે 30 વિડીયો છે ને એ યુટ્યુબ ચેનલ પર નથી. બરાબર? ના, તો એમાં હું નથી. એમાં હું નથી. કાર્યક્રમમાં જે જ્ઞાનમાં અચ્છા છે ને અચ્છા દોઢ ગુરુ, એમાં નથી. તો હું તમે તમારી જોઈન સાથે કરી લો. હા, તો એમાં દીધી નથી. હું હા તો ખાલી જોઈન કરી સત્સંગ લો સાંભળું છું અને કાર્યક્રમ. તમને લોકોને સાંભળું છું. અચ્છા. તો તમે છે ને વ્યવસ્થિત રીતે કાર્યક્રમ જોઈન કરો અને એક વિડીયો સાંભળો. અને ચોથા ચરણમાં આ જે જાગૃત અવસ્થાના પ્રયોગ છે એ કરવાના છે, જેમાં ચેતનાના પ્રયોગ છે. બરાબર? જી. કે ચેતનાને શું છે, કેવી રીતે રાખવી આખો ટાઈમ, ચેતનામાં કેવી રીતે રહેવું, એ બધું ચોથા ચરણમાં છે. બરાબર? હમણાં જી ગુરુજી શું કહે છે કે તમે પહેલા થિયરી પાક્કી કરો. થિયરી જી પાક્કી કરો કે ભાઈ વસ્તુ શું છે એને સરખી રીતે સમજો, અને એના પછી પ્રેક્ટિકલ કરવાના છે. પહેલા તમે થિયરીને પાક્કી કરવાની છે, બધી વસ્તુ સમજવાની છે. હમણાં હવે તમને ચિત્ત જ ના ખબર હોય, બરાબર, ચિત્તની પરતો નથી ખબર, તો પછી ચેતના કેવી રીતે ખબર પડે? એ બી તો ચિત્તની એક પરત જ છે. બરાબર છે? જી તો આ બધું જી તમારે ડિટેલમાં જાણવાનું છે. બરાબર ને? તો એ જી રીતે તમે એક વ્યવસ્થિત રીતે આગળ વધશો ને, તો પછી તમને બધું આપોઆપ સમજ પડશે. બરાબર ને? હા, તો જે ગુરુજીએ પ્રતિબિંબ નું કીધું તો એ તો એક કાવ્યાત્મક ઢંગ જ છે ને ખાલી. જી. હું તમને જી મોકલાવું છું કાર્યક્રમની લિંક. અને તમે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ 3 લેંગ્વેજ છે, એમાં કરી શકો કોઈ પણ લેંગ્વેજમાં. તો એ પ્રમાણે જી હું કીબોર્ડ પણ મોકલાવી દઈશ, તાકી તમે લખી શકો. બરાબર ને? જી ઓકે. જી. જી ધન્યવાદ. કીર્તિભાઈને છે ને થોડુંક કન્ફ્યુઝન મને લાગે છે કે જ્યાં સુધી તમે ચેતના ઉપર ક્લિયર નહીં થાય ને ત્યાં સુધી તમને હમ ચેતનાના તમે સાંભળશો ને તો બી હમ તમને ક્લિયર નહીં થાય. અને હમ એટલે તમે પહેલાથી શરૂઆત કરશો ને તો તમને થોડી વધારે સ્પષ્ટતા મળશે, અને તમે પોતે બહુ કોન્ફિડન્ટ થઈ જશો કે તમને વસ્તુ સમજ પડી ગઈ. ખાલી ગોખી ના લેતા, પણ એટલે તમને અંદરથી સમજ આવવા માંડશે. તો જી તમે જે ચેતનાની વાત કરી ને, તો એનું બહુ જ એકદમ સિમ્પલ ઓછા શબ્દોમાં કહી શકું તો એવું કહી શકાય કે આપણે છે ને ચેતન અને અચેતન બે કહીએ છીએ. જેવી રીતે આપણે પેડ અને બધું હોય ને, ઝાડ ને એ બધાને આપણે એવું કહીએ છીએ કે એ તો અચેતન છે. જેવી રીતે પથ્થર હોય તો પથ્થરને આપણે એવું કહીએ કે એનામાં કોઈ ચેતના નથી. કે જયારે જી એક કૂતરું હોય કે ગાય હોય તો એમાં આપણે એવું કહીએ કે એનામાં ચેતના છે. એવું આપણે કહીએ ને કે હા પથ્થર છે એમાં કોઈ ચેતના નથી. અને જે ગાય ને કેમ કે એને આપણે ચાલતા જોઈએ છીએ, એને ખાતા જોઈએ છીએ, એને ભસતા જોઈએ છે, એટલે આપણને એવું લાગે કે એનામાં ચેતના છે. તો એક એ ચેતના થઈ કે જેને આપણે વ્યાખ્યા છે કે આપણે એને ચેતના કહીએ છીએ. હવે પછી ધીમે ધીમે એ બી ખબર પડી કે ઝાડમાં બી ચેતના છે. કેમ કે એ બી ખાવાનું બનાવે છે, ફળ પેદા કરે છે, ફૂલ ઉગાડે છે. તો એના બી ચેતના છે. તો એ વસ્તુ ચેતના પડે. હવે ચેતના એના પર કરતા પછી પ્રાણીઓ તરફ જઈએ તો પ્રાણીઓમાં આપણા ગુરુજીએ આપણને અલગ અલગ ચિત્તની પડતો બતાવી છે. તો એ ચિત્તની પડતોમાં જેમ જેમ ઉચ્ચ પ્રાણીઓ બનતા ગયા ને, હવે જેવી રીતે આપણે સ્તનધારી પ્રાણીઓ છીએ, આપણે મેમલ કહેવાઈએ, ઇંગ્લિશમાં એને મેમલ કહેવાય, અથવા તો જે પોતાના છોકરાઓને દૂધ પીવડાવે છે એવી માતાઓ. તો એવી જે માતાઓ છે, પછી એક ઈંડા આપવા વાળી માતાઓ છે, માદા છે, પક્ષીઓ છે. તો એમનું ચિત્ત
એના કરતા થોડું આગળ વધ્યું ઝાડના કરતા. પછી એના કરતા માણસનું એના પછી વચ્ચે ઘણા બધા આયા, ગોડજીલા આવ્યા અને ઘણા શેર આવ્યા, વાઘ આવ્યા, કૂતરા આવ્યા, 4 પગા આવ્યા અને પછી 2 પગા આવ્યા ને એવા બધા. તો એ બધાનું ચિત્ત ધીરે ધીરે વિકસિત થાય છે. એટલે હવે જયારે ચિમ્પાન્જી સુધી આવ્યા ત્યારે એમનામાં થોડીક બુદ્ધિ આવવા માંડી, વેલ ને એ બધામાં થોડી બુદ્ધિ આવવા માંડી. અને એના પછી જયારે માણસ આવ્યો, માણસની બુદ્ધિ વધારે આવી. એટલે જે ચિત્તની વાત કરે છે ને, એ ચિત્તના અંદર મન, અહંકાર, મારું હોવાપણું, અહંકાર એટલે હું છું એવો એને કહેવાય અહંકાર. તો ચિત્ત એટલે શું? આ બધું જ મને જે ખબર પડે છે ને, કે હું સમજી શકું છું, હું વિચારી શકું છું, હું આમ કરી શકું છું, હું મારી જાતને જોઈ શકું છું, આ જે બધું જ આપણને ખબર પડે છે ને, કે મારી આંખો જુએ છે બહાર મને શું દેખાય, એ બધું જ ચિત્તમાં, એને જ કહેવાય ચિત્ત આખું, જે આપણને ગુરુજીએ સમજાવ્યું છે. હવે આ જે ચિત્ત છે ને, એ ચિત્તની અંદર જ દરેક પ્રાણીનો અલગ અલગ ચિત્ત છે. જેવી રીતે વાંદરાનું ચિત્ત ઓછું વિકસિત છે, કેમ કે એની બુદ્ધિ એટલી બધી નથી ચાલતી. હવે એના પ્રમાણમાં માણસનું ચિત્ત વધારે વિકસિત થઈ ગયું, વિકાસ થાય છે. એટલે એનો જયારે વિકાસ થયો તો માણસનો જે ચેતના છે એ વધી ગઈ. એને શું કર્યું? હવે બુદ્ધિથી બધી બહારની બધી વસ્તુઓ બનાવી, મકાન બનાવી દીધા, ગાડી ઘોડા બનાવી દીધા, એટમ બોમ્બ બનાવી દીધું, બધું બનાવી દીધું. એને પોતાની બુદ્ધિથી બહાર આટલો બધો વિકાસ કરી દીધો. અને એ અંદર બી પોતાને જોઈ શકે કે મારા મનમાં શું વિચાર આવે છે, હું સુખી છું, હું દુઃખી છું. એટલે માણસની ચેતના હવે કેટલી આગળ વધી ગઈ, એ પોતાની જાતને બી જોઈ શકે છે. એટલે ચેતના કોને કહેવાય? કે જે બહાર બી જોઈ શકે છે અને જે પોતાને અંદર બી જોઈ શકે છે. તો જેનો ચેતનાનો વિકાસ વધારે થયો ને, એ શું કરે? એ હવે બહાર કરતા પોતાની અંદર દ્રષ્ટિ વધારે લાવવા માંડ્યો. કેમ કે બહાર કરતા અંદર દ્રષ્ટિ એની વધી ગઈ. એટલે એવું કહેવાય કે ચેતના બહાર પણ જોઈ શકે છે ને અંદર બી જોઈ શકે છે. હવે જે અધ્યાત્મમાં આયા ને, એ લોકો પછી પોતાના ઉપર જ દ્રષ્ટિ રાખે છે. કેમ કે જુએ છે કે બહાર તો જે છે એ છે, પણ બહારની અસર મારા મન ઉપર વધારે થાય છે. મને એનાથી સુખ દુઃખનો અનુભવ થઈ રહ્યો છે. એની સામે હું પ્રતિક્રિયા કરું છું, હું એનાથી ભાગવા પ્રયાસ કરું છું, હું એને પકડવા પ્રયાસ કરું છું. તો એની અધ્યાત્મમાં આવ્યા પછી એની દ્રષ્ટિ પોતાના ઉપર થવા માંડી. અને જ્યારે એ દ્રષ્ટિ જ્યારે પોતાના ઉપર થવા માંડી, એટલે અધ્યાત્મમાં એવું કહેવાય કે હવે તમારી ચેતનાનો વિકાસ થઈ રહ્યો છે. કેમ કે હવે દ્રષ્ટિ બહાર તરફથી તમારા અંદર તરફ આવી, કે હવે તમારા ઉપર શું અસરો થઈ રહી છે એ તમે જોઈ રહ્યા છો. તો જ્યારે તમે તમારી જાતને જોતા શીખી જાઓ, તો સમજી લો કે તમારી ચેતના હવે આગળ વધી રહી છે. એટલે ગુરુજીએ આજ બધું સમજાવ્યું છે. જે હજી તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો ઉઠશે, એના માટે કરીને હવે તમે કાર્યક્રમ જોશો અને એમાં જોડાશો ને, એક એક કરીને બધું જોશો ને, તો તમારી વધારે સ્પષ્ટતા આવતી જશે. જી જી, ઓકે. અર્જુનજીનો એક પ્રશ્ન હતો સ્વીકાર ભાવ પર. શું સ્વીકાર ભાવ પણ મનનો ખેલ છે? મારે સ્વીકાર ભાવ જોઈએ છે કારણ કે હું દુઃખી છું. મારે સ્વીકાર ભાવ રાખવો જોઈએ જેથી હું દુઃખથી બહાર જઈ શકું. યા વાસના યા ઈચ્છાઓને સમજથી જોવાથી સ્વીકાર ભાવ આવે. તો જેમ આપણે વાત કરી હતી કે શરૂઆતમાં સ્વીકાર ભાવની સાથે સંઘર્ષ હોય છે. કે સ્વીકાર ભાવ બહારની બાજુ જયારે આપણે કરીએ, તો અંદરથી થોડો સંઘર્ષ હોય આપણો. કારણ કે સંપૂર્ણ સ્વીકાર ભાવ નથી, સંપૂર્ણ સમર્પણ નથી. પણ એ સમયે મનનો ખેલ છે. બરાબર છે? કારણ કે બધું મનથી જ થાય છે. અંતે તો બધું ચિત્તમાં જ છે. જેટલા પણ અનુભવ છે, પ્રગટ છે અગર, તો એ બધો મનનો ખેલ છે. બરાબર? પછી ધીરે 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 જયારે સંપૂર્ણ સ્વીકાર ભાવ આવે, તો એ સ્વીકાર ભાવમાં કોઈ પરિસ્થિતિ નથી હોતી કે દુઃખમાં સ્વીકાર ભાવ અને સુખમાં સ્વીકાર ભાવ, એવું નહીં. પછી જે પણ છે તે છે. બધાનો સ્વીકાર ભાવ, બધામાં સમર્પણ. બરાબર છે? પરંતુ એક વાત આપણે એ પણ કરી કે જાગૃતિ સાથેનો સ્વીકાર ભાવ. પછી ત્યારે કોઈ અગર ઈચ્છા વાસના હોય અને પછી એનો પણ સ્વીકાર ભાવ, એવું નહીં. બરાબર? ઈચ્છા વાસનાની સામે પણ સ્વીકાર ભાવ, એવું નહીં. જાગૃતિની સાથે સ્વીકાર ભાવ. બરાબર? કે ક્યાં સ્વીકાર ભાવ રાખવાનું છે. બરાબર? પછી મારી સ્થિતિ નીચે નીચે જવા માંડે, એમાં સ્વીકાર ભાવ ના, એમાં સ્વીકાર ભાવ નહીં.
તો ચેતના પણ જરૂરી છે આની અંદર. અને આ ચેતનાની સાથે સંપૂર્ણ સ્વીકાર, બરાબર છે. એના પછી એકવાર સમર્પણ થઈ ગયું તો થઈ ગયું. એના પછી કોઈ વિચાર નહીં, કોઈ શંકા નહીં, કોઈ પ્રશ્ન નહીં, કશું જ નહીં. બરાબર છે. પણ આ પણ કહી શકાય કે ચિત્તનો જ ખેલ છે બધું. ક્યાં સુધી? જ્યાં સુધી એ સંપૂર્ણ સ્વીકાર ભાવમાં અસ્તિત્વ સાથે તમે એક નહીં થઈ જાઓ ત્યાં સુધી. બરાબર છે. કારણ કે મન આવતું જશે, મન એનું કામ કરતું રહેશે, અને એમાં આપણે સમર્પણ ભાવ પણ લાવવાનું છે. બરાબર. તો એ ધીરે 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 થશે, પણ પછી સંપૂર્ણ સ્વીકાર ભાવ, જ્યાં આપણે અસ્તિત્વ સાથે એક થવાનું છે. આત્મજ્ઞાન શું કહે છે? કે અનુભવ કર્તાની સ્થિતિમાં સ્થિત થવું. બરાબર. કે બધું એક જ છે તો કોનો સ્વીકાર ભાવ પછી? બરાબર છે. જ્યારે બધું મારા માટે એક જ છે તો કોનો સ્વીકાર ભાવ? અત્યારે સ્વીકાર ભાવ એટલા માટે કે પરિસ્થિતિમાં મને ખબર છે કે બધી વસ્તુ અલગ અલગ છે, એ દેખાય છે એટલે સ્વીકાર ભાવ છે. પછી જ્યારે બધું એક જ હોય તો કોઈ ચુનાવ જ નથી, તો કોઈ સ્વીકાર ભાવ જ નથી. પછી બધું સહજ જે છે તે છે, ખતમ. બરાબર ને? તો એ રીતે હમણાંના પરિસ્થિતિ માટે જાગૃતિમાં સ્વીકાર ભાવ. બરાબર ને? જી, આમાં કોઈને કઈ કેવું છે? જી. और कोई प्रश्न હોય તો લઈ શકીએ આપણે. આવતા સત્સંગનો કોઈ વિષય કોઈને આપવો હોય તો આપી શકે અહીંયા. આપણે માયા ઉપર શરૂ કરી શકીએ. જી બિલકુલ બિલકુલ. માયા પર શું કરવું છે તમારે? કયો આપણે રાખવો છે? માયા, સપોઝ કે એવું લઈએ કે માયા શું છે, અને હમ માયા એટલે આમ અનુભવ. તો હમ હમ અનુભવો શું છે, અને અનુભવ વિશે ગુરુજી એ બહુ જ કીધું છે, અને જે બી આપણે સમજી શકીએ અનુભવને જ સમજી શકીએ. અને હમ અનુભવને જો મને એવું લાગે કે જો આપણે પૂર્ણ રીતે સમજી જઈએ તો સમર્પણ આરામથી થઈ જાય. કેમકે બુદ્ધિ હમ જ અનુભવ છે ને, માયા છે બુદ્ધિ જ. તો હમ મને એવું લાગે કે માયાને સમજવું જોઈએ કે માયા છે શું. હમ અને જી જી મને એવું બિલકુલ. લાગે કે એક વખત, એટલે ભલે એમાં આપણે બહુ 10 ક્વેશ્ચન ના લઈએ, ભલે 1 કે 2 જ ક્વેશ્ચન લઈએ, પણ એને પૂરી રીતે છેક સુધી ખોલીને જોવાનો પ્રયાસ કરીએ, એમ છેકથી જી છેક. જી જી બિલકુલ બિલકુલ. તો આપણે માયાનું પણ અનુભવ, થોડું હા, અનુભવ અનુભવથી શરૂ કરીએ. હા. અને પછી અનુ એની અંદર પણ થોડા થોડા ભાગ લઈને ચાલુ હા કરીએ દર વખતે, હે ને? હા, કેમ કે કેમકે માયા બહુ મોટી છે. હા હા જી જી બિલકુલ બિલકુલ. ઠીક ઠીક. તો એ રીતે, હા, લક્ષ્મીજી અહીંયા જીવ ની ઉપર કીધું છે. જીવ પણ અનુભવ જ છે, તો બરાબર એક સરસ ટોપિક થઈ ગયો. તો આપણે અનુભવ પર આગળ વધશું. હમ અનુભવના એક એક ભાગની ઉપર જોશું, કારણ કે અનુભવ જ બહુ વિશાળ છે. હા. બરાબર. હા, ઠીક ઠીક. ઓકે, ચલો તો બધાને જોડાવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. પ્રણામ. ધન્યવાદ બહુ મીરાજી, બહુ પ્રણામ. આભાર.